चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 कृभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो बोले आज दंडवत प्रणाम। 7મો અધ્યાય શરૂઆત હું કરું છું। શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની લીલા, તેના મુખ્ય સ્કંદ બીજો સાધન લીલા, તેના મુખ્ય 3 પ્રકરણ છે રસપ્રસાદ, શ્રદ્ધા અને મનન વિમર્શ। તત્વધ્યાન, રસપ્રસાદ અને મનન એટલે કે વિમર્શ। તે તત્વધ્યાનમાં આપણે સ્થૂળ અને સૂક્ષ્મ ભગવાનના સ્વરૂપનું ધ્યાનનું નિરૂપણ જોયું, રસપ્રસાદમાં શ્રોતાનો અને વક્તાનો રસપ્રસાદ જોયો, અને હવે તૃતીય પ્રકરણ છે મનન વિમર્શ। તો 2 પ્રકારનું મનન વિચારવામાં આવે છે અહીંયા આગળ। તો ઉત્પત્તિના પ્રકારે એટલે કે સર્વ પદાર્થ જગતના પ્રભુ જ બને છે ઉત્પત્તિના પ્રકારે, ને તર્કથી ઉપપત્તિના પ્રકારે પણ પ્રભુ જ બધું બને છે, તેનું નિરૂપણ હવે આ પ્રકરણમાં આવી રહ્યું છે। તો 7મો અધ્યાય છે, 7મો અધ્યાય છે કે અંતર્યામીના અવતારોની કથા। હું પેલા પારાયણ કરું છું। જ્યારે પાન નંબર છે 205, જ્યારે સર્વજ્ઞથી ભરપૂર અનંતે ક્ષિતિના તલનો ઉદ્ધાર કરવા વિચાર્યું, ત્યારે વરાહનું શરીર ધારણ કરતા જેમ વજ્ર ધારણ કરનારાએ પર્વતને ચીરેલો, તેમ મોટા સમુદ્રની અંદર રહેલા એ આદિદૈત્યને દાઢથી ચીરી નાખ્યો। રુચિથી ઉત્પન્ન થયેલા આકુતિના પુત્ર સુયજ્ઞે મન્વંતરના દેવોને અને પછી દેવોને દક્ષિણામાં ઉત્પન્ન કર્યા। 3 લોકનું મોટું દુઃખ કાઢી નાખ્યું। તેથી સ્વયંભૂ મનુએ પછી એમને હરિ કહ્યા। અને હે દ્વિજ, કર્દમના ઘરમાં 9 સ્ત્રીઓ સાથે દેવહૂતિમાં ઉત્પન્ન થયા। પોતાની માને આત્માની ગતિ કહી, જેનાથી ગુણોના સંગરૂપ કાદવરૂપ અંતઃકરણના પાપને આમાં કાઢી નાખીને કપિલની ગતિ પ્રાપ્ત કરી। શ્લોક 4। અપત્યની ઘણી ઈચ્છાવાળા અત્રિ ઉપર પ્રસન્ન થયેલા ભગવાને હું મને આપું છું એમ જે કહ્યું તે દત્ત છે, જેમના ચરણ કમલની રજથી પવિત્ર થયેલ દેહવાળા યદુ, હૈ વગેરે બંને પ્રકારની યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી। પહેલા વિવિધ લોક સર્જવાની ઈચ્છાથી મેં તપ કરેલું, પોતાના તપનું મેં સમર્પણ કરાવી એ 4 સ્થાન થયા। પહેલાના કલ્પના પ્રલયમાં નાશ પામેલા આત્મતત્વ મુનિઓએ અહીં સારી રીતે કહ્યું, કારણ કે એઓએ આત્માને જોયા। શ્લોક 6। ધર્મથી દક્ષની પુત્રી મૂર્તિમાં નારાયણ અને નર એવો અવતાર કર્યો, એ પોતાના તપનો પ્રભાવ હતો। આત્મા ભગવાનથી પોતાના નિયમનો નાશ થતો જોઈને કામના સૈન્યરૂપ દેવીઓ તો સંબંધ કરવા શક્તિવાળી થઈ નહીં। પવિત્ર પુરુષો ક્રોધવાળી દ્રષ્ટિથી કામને બાળે છે, બાળતા અસહ્ય ક્રોધને એઓનાથી જ બાળતા। આ 2 ક્રોધ જેમના પવિત્ર મનમાં પ્રવેશ કરતા ભય પામે છે, તો પછી આમના મનમાં કામ કેમ જ રહી શકે? શ્લોક 8મો। રાજાની નજીક શૌક્ય કરેલા વાણીરૂપ બાણોથી વિધાયેલ બાલક હોવા છતાં પણ તપ કરવા વનમાં ગયો। તે સ્તુતિ કરનાર ઉપર પ્રસન્ન થયેલા અને ધ્રુવ ગતિ આપી જે ઉપર રહેલાની નીચે રહેલા દિવ્ય મુનિઓ સ્તુતિ કરે છે। જેથી આડા રસ્તે ગયેલા, તેથી દ્વિજોના વાક્યરૂપ વજ્રથી નાશ પામેલ પુરુષાતન અને ભાગ્યવાળા નરકમાં પડતા વેનનું રક્ષણ કરીને અને વિજ્ઞપ્તિ કરેલાએ જગતમાં પુત્રપદ પ્રાપ્ત કર્યું, તેણે પૃથ્વીની સઘળી વસ્તુઓ દોહી લીધી। નાભીથી સુદેવીના પુત્ર આ રિષભ થયા, જે સમદ્રષ્ટિવાળા, સ્વસ્થ, પ્રશાંત ઇન્દ્રિયોવાળા, સંગ સર્વ સાથે જેલાએ
ખરેખર જડના જેવું યોગનું આચરણ કર્યું, જેને ઋષિઓ પરમહંસનું પદ કહે છે. શ્લોક 11. મારા યજ્ઞમાં હયશીર્ષ નામના ભગવાન પ્રકટ થયા. તે સુવર્ણના રંગના છંદોમય યજ્ઞમય અખિલ દેવતાના આત્મા સાક્ષાત યજ્ઞ પુરુષ હતા. શ્વાસ મૂકતા આમના નાકમાંથી સુંદર વાણીઓ નીકળતી. યુગના અંતના સમયે પૃથ્વીમય સર્વજીવોના સમૂહના સ્થાનરૂપ મનુએ જોયેલા મત્સ્ય ગણો ભય થતા મારા મુખમાંથી જલમાં પડી ગયેલા વેદ માર્ગોને લઈને અહો એમાં વિહાર કર્યો. દેવો અને દાનવોના સમૂહોનું રક્ષણ કરનારાઓ દૂધના સમુદ્રનું અમૃતની પ્રાપ્તિ માટે મથન કરતા હતા, ત્યારે કાચબાના દેહવાળા નિદ્રામાં આનંદ માનનાર પર્વતના ફરવાથી ખણાયેલ ચણવાળા આદિદેવ પર્વત પીઠ ધારણ કરેલો. શ્લોક 14. 3 લોકને પાલનારના ઘણા ભયનો નાશ કરનાર એમણે નૃસિંહનું રૂપ કરીને ભ્રમથી પ્રકૃતિ સાથેની દાઢોથી ભયંકર મુખવાળા ગદા સાથે ઝડપથી સામે દોડી આવતા, આમ તેમ ફરતા દૈત્યોના રાજાને દૂરથી સાથળ ઉપર પાડીને નખોથી ચીરી નાખ્યો. સરોવરની અંદર ઘણા બલવાળા ગ્રાહે પગથી પકડેલા દુઃખી હાથીઓના ટોળાના પતિએ સુઢમાં કમલ રાખી, હે આદિ પુરુષ, હે અખિલ લોકના નાથ, હે તીર્થરૂપ કીર્તિવાળા, હે શ્રવણથી જ મંગલ કરાવનાર નામવાળા, આ એમ કહ્યું. એ શરણ ઈચ્છનારના વચનનું શ્રવણ કરીને અજાણીતા રહેલા ચક્ર આયુધવાળા ગરુડની ભુજા ઉપરથી ઉતરેલા ભગવાન હરિએ ચક્રથી મગરના મુખને તોડી નાખી એમાંથી હાથથી પકડી કૃપાથી ઉદ્ધાર કર્યો. શ્લોક 17. અદિતિના પુત્રોમાં નાના હોવા છતાં ગુણોથી મોટા આ લોકો ઉપર ફરી વળ્યા, કારણ કે પછી યજ્ઞ કરાવનાર થયા. વામને 3 પદના છલથી ભૂમિ ગ્રહણ કરી. માર્ગે જનારને શક્તિવાળાએ માંગણી કર્યા વિના સ્થાન ભ્રષ્ટ કરવો ન જોઈએ. શ્લોક 18. મોટા પગલા ભરનારના ચરણ ધોયેલ જલ મસ્તક ઉપર ધારણ કરનાર બલિ, જેણે હે વહાલા વચન આપેલા સિવાયનું બીજું કરવાની ઈચ્છા ખરેખર ન રાખતા મસ્તક સાથે દેહને હરિ માટેનો માન્યો, એનું આ દેવોનું અધિપતિપણું ફલ ન હતું. અને હે નારદ, ઘણા વધેલા પ્રેમથી ખૂબ સારી રીતે સર્વ તરફથી પ્રસન્ન થયેલા ભગવાને તારા માટે યોગ અને જીવના તત્વરૂપ દીપ સાથેનું ભાગવત જ્ઞાન કહ્યું, જેમાંથી વાસુદેવનું શરણ કરેલા સંપૂર્ણપણાથી જ જાણી શકે છે. શ્લોક 20. અને મનુના વંશનું રક્ષણ કરનાર મન્વંતરોમાં 10 દિશાઓમાં પોતાના તેજરૂપ સાવધાન ચક્ર ધારણ કરે છે. પોતાના ચરિત્રોથી કમનીય પોતાની કીર્તિને 3 લોક ઉપર સત્યલોકમાં પ્રસારતા દુષ્ટ રાજાઓને સજા કરી. અને પોતે જ કીર્તિરૂપ ભગવાન ધન્વંતરી ઘણા રોગવાળા મનુષ્યોના રોગનો નામથી જ નાશ કરે છે, અને યજ્ઞમાં અટકાવેલ ભાગ ઈચ્છેલ આયુષ આપનારે પ્રાપ્ત કર્યો અને લોકમાં અવતાર લઈને આયુર્વેદ શીખવ્યો. શ્લોક 22. નાશ માટે વિધિએ વધારેલ બ્રહ્મનો દ્રોહ કરનાર, માર્ગનો ત્યાગ કરનાર, નરકનું દુઃખ ઈચ્છનાર, ભૂમિના કાંટારૂપ ક્ષત્રિયોને ઉગ્ર વીર્યવાળા એ મહાત્માએ 3-7 વાર ઘણી ધારવાળી ફરસી ઊંચી કરી ભણ્યા. શ્લોક 23. મારા ઉપર કૃપા કરવા પ્રસન્ન મુખવાળા કલા સાથેના કલાના ઈશ્વરે ઇક્ષ્વાકુના વંશમાં અવતરીને ગુરુની આજ્ઞામાં રહેતા સ્ત્રી અને નાના ભાઈ સાથે વનમાં પ્રવેશ કર્યો, જેમની સાથે વિરોધ કરીને 10 કંઠવાળો દુઃખ પામ્યો. મિત્ર દૂર હોવાથી મથન થયેલ ક્રોધથી ઘણી લાલ થયેલ દ્રષ્ટિથી ઘણા તપી ગયેલ મગર, સર્પ અને નક્રનો સમૂહ હતો, જેની અંદર તેવા ભય પામેલા અંગોથી ધ્રુજતા સમુદ્રે એકદમ શંકરની પેઠે શત્રુના પૂરને બાળી નાખવાના ઈચ્છનાર જેમને માર્ગ આપ્યો. શ્લોક 25. સ્ત્રીનું હરણ કરનારનો છાતીના સ્પર્શી ભાંગેલ ઐરાવતના દાંતોથી ફસી કાઢેલ દિશાઓના જયથી વધેલા ગર્વનો પ્રાણો સાથે મોટા સૈન્યમાં ઊંચે ફરતા ધનુષના ટંકારોથી જ તરત નાશ કરશે. સુરથી જુદાઓના સૈન્યથી પીડાયેલી ભૂમિના દુઃખનો નાશ કરવા માણસોથી જેમનો માર્ગ જાણી ન શકાય તેવા શ્વેત અને કૃષ્ણ કેશવાળા પ્રગટ થઈ આત્માના મહિમાને દ્રઢ કરનાર કર્મો કરશે. શ્લોક 27.
બાલકે જે ગોવડીના જીવનું હરણ કર્યું અને 3 માસની વયવાળાના ચરણથી સકટ ઊંધું પડી ગયું અને ભાખડીએ ચાલતા આકાશનો સ્પર્શ કરતા 2 અર્જુન વૃક્ષોની વચમાં જતા એમને જે મૂળથી ખેંચી કાઢ્યા તે બીજી રીતે વિચારી શકાય તેવું નથી. શ્લોક 28. વ્રજમાં વિષવાળું જલ પીધેલા વ્રજના પશુઓને અને બાળકોને કૃપાવાળી દૃષ્ટિથી જે જીવતા કર્યા અને નદીમાં વિહાર કરતા એની શુદ્ધિ માટે ઘણા વિષરૂપ વીર્યથી લબકારા કરતી જીભવાળા સર્પને કાઢી મૂકશે. રાતમાં સુતેલાને અને પવિત્ર વણ દાવાગ્નિથી બળતું હતું ત્યારે પોતાના અંતકાલનો જેણે નિશ્ચય કરેલો છે તેવા વ્રજને બળભદ્ર સાથે ન જાણી શકાય તેવા વીર્યવાળાએ નયનો બંધ કરાવીને અહીંથી બીજે જે લઈ જશે તે કર્મ દિવ્ય જેવું છે. શ્લોક 30. આમની માતા જે દોરડું લેતા તે દોરડું આ પુત્રના માથું થતું નહીં. જેમણે બગાસું ખાધું ત્યારે આમના મુખમાં ભુવનો જોઈને શંકાવાળા મનવાળી ગોપીને જ્ઞાન કરાવ્યું. શ્લોક 31. અને નંદને ભયમાંથી અને વરુણના બંધનમાંથી અને મયના પુત્રે બિલોમાં પૂરેલા ગોપોને મુક્ત કરશે. દિવસે કામ કરવામાં રોકાયેલ અને રાત્રે લોકમાં ઘણા શ્રમને લીધે સુતેલા પોતાના ગોકુલની સમીપ વિકુંઠ લાવશે. શ્લોક 32. હે પાપ રહિત, ગોપોએ યજ્ઞ અટકાવ્યો ત્યારે નિકડાનો નાશ કરવા દેવવૃષ્ટિ કરતા હતા ત્યારે 7 વર્ષના એ કૃપાથી પશુઓનું રક્ષણ કરવા માટે 7 દિવસ સુધી છત્રની પેઠે એક હાથ ઉપર પર્વતને લીલાથી ધારણ કર્યો. ચંદ્રના કિરણોથી ઉજળી રાતમાં વનમાં ક્રીડા કરતા રાસને ઈચ્છાવાળા વ્રજનું પાલન કરનાર મધુર શબ્દોની લાંબી મૂર્છનાથી જેમની કામની પીડા ઘણી વધેલી તેવી વ્રજની સ્ત્રીઓનું હરણ કરનાર કુબેરના નાના ભાઈનું માથું હરી લેશે. શ્લોક 34-35. અને જે પ્રલંબ, ખર, દરદૂત, કેશી, અરિષ્ટ, મલ્લો, હાથી, કંસ, યવનો, ભૌમ, પૌંડ્રક વગેરે અને બીજા શાલ્વ, કપી, બલબલ, દેવવક્ત્ર, સાત, બલિવર્દો, શંબર, વિદુરથ અને જેઓમાં રૂક્મી મુખ્ય હતો તેઓ અને જે સંગ્રામમાં યુદ્ધમાં પરાક્રમ કરનારા ધનુષ ખેંચેલા કાંબોજ, મત્સ્ય, કુરુ, કૈકેય, સૃંજય, અર્ણો, બલરામ, અર્જુન અને ભીમના નિમિત્ત નામથી સંપૂર્ણ અદર્શન પામશે. હરિ પોતાના સ્થાને પહોંચાડશે. શ્લોક 36. કાલથી ઢંકાઈ ગયેલ દ્રષ્ટિવાળા થોડા આયુષવાળાથી પોતાનું શસ્ત્ર જાણી શકાશે નહીં. તેથી દરેક યુગમાં સત્યવતીમાં આવિર્ભાવ પામી એ વેદરૂપ વૃક્ષનો શાખાથી વિભાગ કરશે. દેવોનો દ્વેષ કરનારા, વેદ માર્ગમાં રહેનારા, મતિનો મોહ કરનાર, ઘણું લોભાવનારો વેશ કરીને માએ બનાવેલ અદ્રશ્ય માયાવાળા પુરોથી લોકોનો નાશ કરનારે ઘણો પાખંડ માયા ધર્મ કહ્યો. શ્લોક 38. જ્યારે સત્પુરુષોના ઘરમાં પણ હરિની કથાઓ નહીં થાય, દ્વિજ પુરુષો પાખંડી થશે, રાજાઓ મ્લેચ્છ થશે, સ્વાહા, સ્વધા અને વશક એવી વાણી નહીં હોય ત્યારે કલિયુગના અંતે ભગવાન નિયંતા થશે. શ્લોક 39. સૃષ્ટિમાં તપ, હું અને જે 9 પ્રદેશો છે તે ઋષિઓ, પછી સ્થિતિમાં ધર્મ, યજ્ઞ, મન્વંતરના દેવો અને રાજાઓ, સંહારમાં તો અધર્મ, હર, ક્રોધને વશ કરનારા અને અસુરો વગેરે ઘણી શક્તિવાળા ભગવાનની આ માયાની વિભૂતિઓ છે. શ્લોક 40. જેમણે જે સત્યલોકમાંથી પોતાની અસ્ખલિત વેગથી ઘણા કંપવાળી ગતિથી બ્રહ્મલોક સુધીના પડતા લોકોને સ્તંભી નાખ્યું તે વિષ્ણુના વીર્યની ગણના જે કવિ બ્રહ્માએ પૃથ્વીના રજકણોને પણ ગણેલ તે અહીં કરી શકશે. માયાના બળવાળા પુરુષના અંતને હું અને આ તારા મોટા ભાઈ મુનિઓ જાણતા નથી, તો પછી જે બીજાઓ છે તે ક્યાંથી જાણે? 1000 મુખવાળા અધિદેવ શેષે ગુણોનું ગાન કરતા અનાપારનો હજી પણ નિશ્ચય કર્યો નથી. જેમના ઉપર એ અનંત ભગવાન જ જો કપટ વિના સંપૂર્ણ રીતે એમના ચરણનો આશ્રય કર્યો હોય તો દયા કરે. તેઓ પછી ન તરી શકાય તેવી દેવની માયાને તરી જાય છે. કૂતરા અને શિયાળના ભક્ષણ કરવા યોગ્યમાં
આ મારું હું એવી એમની બુદ્ધિ હોતી નથી. શ્લોક 43. હે વહાલા, હું પુરુષોત્તમની યોગ માયાને જાણું છું. તમે અને ભગવાન ભવ પછી ઉત્તમ દૈત્ય મનુની પુત્ની અને એ મનુ અને એમના પુત્રો પ્રાચીન બહિષ વિભુ અંગ અને વળી ધ્રુવ ઇક્ષ્વાકુ ઐલ મુચુકુંદ વિદે ગાભી રઘુ અંબરીશ અને સગર ગય નાહુશ વગેરે બાંધાતા અલર્ક શતધનુ અનુ રંતિદેવ દેવવ્રત બલિ અમૂર્તરય દિલીપ સૌભરી ઉત્તંક શિવી દેવલ પીપલાદ સારસ્વત ઉદ્ધવ પરાશર ભૂરિશેન અને જે બીજા વિભીષણ હનુમાન ઉપેન્દ્રદત્ત પાર્થ આશ્રીસેન વિદુર ઉત્તમ શ્રુતદેવ એવો દેવની માયાને જાણે છે અને તરી જાય છે. જો અદભુત ક્રમ વાળાના સેવકોના શીલથી બોધ લીધેલા હોય તો સ્ત્રીઓ શુદ્રો ગુણો શબરો અને પાપી જીવો હલકા પ્રાણીઓ પણ તરે છે. તો પછી શ્રવણ કરેલાનો વિચાર કરનારાઓનું તો કહેવું જ છે. શ્લોક 47. પરમ પુરુષ ભગવાનનું એ ચરણારવિંદ ખરેખર નિત્ય પ્રશાંત અભય માત્ર જ્ઞાનરૂપ શુદ્ધ સમ સત અને અસતથી પર આત્માનું તત્વ જેમાં શબ્દ કારકના સંબંધ વાળો તથા ક્રિયાના અર્થ વાળો નથી. તેના સામે આવતા કર્માથી માયા દૂરથી જતી રહે છે. તે સદા સુખરૂપ શોકરહિત બ્રહ્મ એમ જાણે છે. જેમ સ્વરાટ ઇન્દ્ર કુવા ખોદવાની કોદાળીને સજે તેમ વ્યક્તિઓ જેમાં મન રોકી રાખીને અભેદ્ય સર્જનને સજે છે. શ્લોક 49. જેમના સત અંશમાંથી આ ભાવ અને સ્વભાવના બનેલા જગતની ઉત્પત્તિ થઈ છે તે ભગવાન ફલો આપવાની પણ શક્તિવાળા છે. પોતાની ધાતુઓનો નાશ થતા અને પછી દેહનો નાશ થાય ત્યારે જન્મરહિત પુરુષ જીવનો આકાશની પેઠે નાશ થતો નથી. હે વહાલા, આ એ વિશ્વને ઉત્પન્ન કરનાર ભગવાન કહ્યા. ટૂંકમાં ઉત્તમ અને હલકું પ્રસિદ્ધ છે. તે હરિથી બીજું નથી, બીજામાંથી થયેલ નથી. આ ભાગવત નામનું પુરાણ છે જે ભગવાને મને કહેલું. આ વિભૂતિઓનો સંગ્રહ છે. તું આનો વિસ્તાર કર. જેમ સર્વના આત્મા સર્વના આધાર હરિ ભગવાનમાં મનુષ્યની ભક્તિ થાય તેવી રીતે સંકલ્પ કરીને વર્ણન કર. આ ઈશ્વરની માયાનું વર્ણન કરનારના અનુમોદન કરનારના અને સદા શ્રદ્ધાથી શ્રવણ કરનારના અંતઃકરણને માયાથી મોહ થતો નથી. શ્રીમદ લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીમાં બીજા સ્કંદનો 7મો અધ્યાય સંપૂર્ણ. હવે પાન નંબર 3 હું ઉપોદ્ઘાત લઉં છું. પાન નંબર 3 છે, એમાં છેલ્લો પેરેગ્રાફ છે. સાતમા અધ્યાયમાં અંતર્યામીઓનું પ્રાકટ્ય કહેલું છે. મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણ જ ભક્તિ માર્ગ પ્રમાણે ભજન કરવાથી પુરુષોત્તમની ભક્તિ થાય છે એમ જણાવવા બીજા અવતારોની પણ કથા કહેલી છે. આ કથાઓ અવતારો જે સમયે થઈ ગયા તે સમયના ક્રમે જ કહેલી છે એમ અધ્યાય 645 અનુક્રમ પ્રમાણે કહીશ એ શબ્દથી જણાય છે. એટલે આ અધ્યાયમાં જે આગલા જડ અને જીવનું બતાવ્યું, હવે આ અધ્યાયમાં અંતર્યામીનું પ્રાગટ્યનું નિરૂપણ કરે છે. તો મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણનું એટલે એના મૂળ તત્વ શું થતું શ્રી કૃષ્ણ જ છે. એમનું જ ભજન ભક્તિમાં પ્રમાણે ભજન કરવાથી પુરુષોત્તમની ભક્તિ થાય છે એમ જણાવવા માટે હવે એ જ અંતર્યામીના બીજા અવતારોની કથા આ અધ્યાયમાં કહેવામાં આવશે કે જે ગયા અધ્યાયમાં છેલ્લે વર્ણન આવ્યું શ્લોકમાં કે હું આ અનુક્રમે કહીશ ત્યાં આગળ એ પ્રમાણે કહે છે. અંતર્યામીઓ બે પ્રકારના છે, આવેશી અને અવતાર. જેમનામાં અમુક સમયે જ ભગવાનનો આવેશ થાય તે આવેશી ને પોતાની મેળે ભગવાન પ્રગટ થાય તેને અવતાર કહેવાય છે. આ અવતારના ચરિત્રો વર્ણવેલા છે તેમાં શ્રી કૃષ્ણ પણ અવતાર જ છે એમ ન માનવું, કારણ કે સર્વ અવતારોનું મૂળ શ્રી કૃષ્ણ જ છે એવો બોધ કરવા શ્રી પુરુષોત્તમ જ એમ તર્કથી સિદ્ધ કરેલું છે. એ બધા અવતારોની જેમ આપણે શ્રી કૃષ્ણ પણ અવતાર જ છે તેમ માનીએ તો ત્યાં નાખે છે કે એ પ્રમાણે નહીં માનવું, કારણ કે આ જે શ્રી કૃષ્ણ છે તે તો બધા અવતારોનું મૂળ શ્રી કૃષ્ણ છે. તે માટે તે તરફથી પણ સિદ્ધ કરવામાં આવશે. સૂક્ષ્મ ધ્યાનના 2-12 શ્લોકના 10 શબ્દો છે તે શ્રી કૃષ્ણની 10 લીલાઓ જણાવવા યોજેલા છે. આ 2-12 શ્લોકમાં જે કીધું છે ને તે બેસતું નથી. જોકે
શું કીધું છે? હા લઉં ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે ઉદાર લીલા સાથેના હાસ્યવાળી દ્રષ્ટિથી ઉલ્લાસ પામતી બે ભ્રુકુટીના ભંગથી સૂચવેલ છે ઘણો અનુગ્રહ જેમણે તેવા ચિંતનથી પ્રગટ થયેલા આ ઈશ્વરના જ્યાં સુધી મન ધારણાથી સ્થિર રહે ત્યાં સુધી દર્શન કરવા. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે એ જે 10 શબ્દો છે તે શ્રી કૃષ્ણ 10 લીલાઓ જણાવવા યોજેલા છે. અહીંયાથી એવું નથી સમજાતું કે 10 લીલાઓ જાણી શકાય, પણ જે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ જે શ્લોક આવે છે બીજા અધ્યાયના 10મા અધ્યાયમાં પહેલો શ્લોક છે એ આવી શકે છે. જે અત્રો સર્ગો વિસર્ગસ્થ સ્થાનમ પોષણ ઉતય મન્વંતર ઈશાનું કથા નિરોધો મુક્તિ આશ્રય. એટલે કે જે 10 શબ્દો છે તે 10 લીલા જણાવવા યોજેલા છે. તો એ લઈ શકાય કે આમાં તો બી 10 લીલાઓ કઈ સમજાતી નથી મને તો. જેને ગઈ વખતે આમાં કઈ વિચાર કર્યો હતો કે ઉપોદઘાત જોયો નથી ગઈ વખતે? લગભગ ઉપોદઘાત એ વખતે જોવામાં નહોતો આવ્યો, મને એવું ખ્યાલ છે. મેં થોડું સાંભળ્યું ને પણ ડાયરેક્ટ વાંધો નહીં, આપણે અહીંયા ભાગવતાર્થ જોઈ લઈએ. ભાગવતાર્થમાં કઈ હોય આ વિષયમાં તો, નહીં તો પછી થોડી કરીશું રિસર્ચ. હા આગળ 2:7:26 શ્રી કૃષ્ણ સ્વરૂપ જણાવેલું છે. ત્યાં કીધું કે આ ભગવાનની લીલા કોઈ જાણી શકતું નથી. બસ ત્યાં મને કૃષ્ણ કેશવાળા ભગવાન પ્રગટ થયા તે નિરૂપણ આવ્યું અત્યારે પારાયણમાં કે 2:7:26 શ્રી કૃષ્ણ સ્વરૂપ જણાવેલું છે. 2:7:27 યમનાર્જુનના ભંગના પ્રસંગથી એમનું મહાત્મ્ય જણાવેલ છે. શ્લોક 34 તથા 35 જે અસુરોને એમને હણ્યા, જે બધા નામ આપવામાં આવ્યા છે ત્યાં તેમને પણ મુક્તિ આપ્યાનું જણાવેલ છે. અહીં જે અસુરોના નામ નથી તેમને મુક્તિ આપી નથી. તેવી રીતે તેમનું સ્વરૂપ તથા મહાત્મ્ય શ્લોક 26 થી 35 સુધીથી જણાવીને એ શ્રી પુરુષોત્તમ જ છે એમ સિદ્ધ કરેલું છે. અવતારનું વર્ણન કર્યા પછી શ્રી કૃષ્ણનું મહાત્મ્ય જણાવી એમનું અલ્પ જ્ઞાન પણ જેમને છે તેમના નામ આપી એમનું સંપૂર્ણ જ્ઞાન કોઈને નથી એમ જણાવેલ છે. એટલે જે આગળ પાછા બધા નામ આપ્યા એ લોકોને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન છે, અને જે બીજા એમની જે એમના માર્ગ પર ચાલી રહેલા જે પારાયણમાં જોયો છેલ્લે શ્લોકમાં સ્ત્રીઓ છે એ બધાને પણ બીજા કોઈને સંપૂર્ણ જ્ઞાન નથી એવું ત્યાં જણાવેલું છે. એ પારાયણ પર શ્લોક લેતી નથી ઉદ્યાજી. હવે ભાગવતા પ્રકરણમાં પાન નંબર 12 પાન નંબર 13 પહેલો પેરેગ્રાફ છે. મૂળ સ્વરૂપની ભક્તિ કરવાથી જ ભક્તિમાર્ગ પ્રમાણે ભજન થાય છે. તેથી પુરુષોત્તમની ભક્તિ થઈ શકે તે માટે બધા અવતારોના પ્રાગટ્યની જ કથા 7મા અધ્યાયના 1 થી 25મા શ્લોકમાં કહેલી છે. સર્વ અવતારોનું મૂળ પણ શ્રી કૃષ્ણ જ છે એવો બોધ કરવા તર્કથી શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે એમ સિદ્ધ કરેલું છે. તેમ સિદ્ધ ન કરે તો ચોથા ઉપપત્તિ થી વિમર્શ પ્રકરણના 3 અધ્યાયો કે 8મા અધ્યાયનો છે? ના, એ તો 8 થી 10 નું છે, ઉપરનું છે ને. એનું 7મો અધ્યાયનું ઉપરનું છે. જે મૂળ સ્વરૂપની ભક્તિ કરવાથી ઉત્પત્તિ થી વિમર્શ તો 8 થી 10 નું છે. આગળ 5 થી 7 ના લઉં ને, એ તો આવી ગયું છે. જે 7મા અધ્યાયમાં છે કે નિત્ય અને હર બીજાના દેહમાં ભગવાનનું પ્રાકટ્ય, એ વિષય અત્યારે ચાલશે. તો પ્રાકટ્ય 2 પ્રકારે થાય છે, સત્વથી એટલે આવેશથી, ને પોતાની મેળે એટલે અવતાર વડે. હવે આગળ લઉં છું. મૂળ સ્વરૂપની ભક્તિ કરવાથી જ ભક્તિમાર્ગ પ્રમાણે ભજન થાય છે. તેથી પુરુષોત્તમની ભક્તિ થઈ શકે તે માટે બધા અવતારોની પ્રાકટ્ય જ કથા 7મા અધ્યાયના 1 થી 25મા શ્લોકમાં કહેલી છે. સર્વ અવતારોનું મૂળ પણ શ્રી કૃષ્ણ જ છે એવો બોધ કરવા તર્કથી શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે એમ સિદ્ધ કરેલું છે. એમ સિદ્ધ ન કરે તો શ્રવણ વગેરે સાધન અયોગ્ય થાય. જે કીધું કે જે શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય તે બધા જો મૂળ પુરુષોત્તમનું ભજન કરવામાં ના આવે તો આ બધા સાધન અયોગ્ય કહેવાય. એટલે અહીંયા પુરુષોત્તમ જે ભગવાન જે અવતારોના મૂળ છે તે પૂર્ણ પુરુષોત્તમ છે એ જ અહીંયા સિદ્ધ કરેલું છે.
અને બીજા અવતારોની પેઠે શ્રી કૃષ્ણનું પણ ચરિત્ર જ કહેવા યોગ્ય થયેલું કહેવાય. જે બીજા અવતારનું ચરિત્ર કહેવામાં આવ્યું છે તેમ શ્રી કૃષ્ણ અવતારની પણ ચરિત્ર જ માત્ર કહેવામાં આવ્યું છે, એટલે તેમની પુરુષોત્તમતા બતાવી નથી એવું જણાય. તેથી અહીંયા પૂર્ણ પુરુષોત્તમ છે તરફથી સિદ્ધ કરવામાં આવ્યું છે. તેથી 27મા શ્લોકમાં યમલાલજીના પ્રસંગથી શ્રી કૃષ્ણનું મહાત્મ્ય જણાવેલું છે. 26મા શ્લોકમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ કહેલું છે. બીજા અવતારોની પેઠે શ્રી કૃષ્ણની પણ કથા જ અહીં કહેલી છે એમ ન માનવું. શંકા છે. 34મા શ્લોકમાં પ્રલંબ ખર વગેરેને હણ્યા એમ જણાવીને શ્રી કૃષ્ણની કથામાં આવતા રાક્ષસોનું શ્રી કૃષ્ણની કથા કહેવા માટે નિરૂપણ કરેલું છે એવી શંકા થાય. એટલે કોઈ શંકા કરે કે જે રાક્ષસોને હણ્યા છે તો શ્રી કૃષ્ણની કથામાં આવતા રાક્ષસોનું શ્રી કૃષ્ણની કથા કહેવા માટે નિરૂપણ કર્યું છે એવી કોઈ શંકા થાય તો કહે છે કે શ્રી કૃષ્ણથી ઘણા રાક્ષસોને પણ ફળ મુક્તિ પ્રાપ્ત થયેલ છે. જે બધા આગળ લગભગ 44-45 નામ આપવામાં આવ્યા છે શ્લોકોમાં રાક્ષસોના, એ બધા રાક્ષસોને ફળ મુક્તિ પ્રાપ્ત થયેલી છે એમ આ શ્લોકથી કહેલું છે. શ્રી કૃષ્ણથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એમાંથી જણાવેલું છે. તે શ્લોકમાં કેટલાક રાક્ષસો જ ગણાવેલા છે, બીજા કેટલાક ગણાવેલા નથી. જેટલા ગણાવ્યા તેટલાને જ મોક્ષ પ્રાપ્ત થયો છે, બીજાઓને થયેલ નથી એમ જણાવવા જેમને મોક્ષ પ્રાપ્ત થયો છે તેમને જ ગણાવેલા છે. એવી રીતે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તથા મહાત્મ્ય જણાવી શ્રી કૃષ્ણનું જ પુરુષોત્તમ છે એમ અહીં સિદ્ધ કરેલું છે. શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ અમુક રાક્ષસોને જે મુક્તિ મળી છે, ફળ પ્રાપ્ત થયું છે, બીજાને નથી મળ્યું. એટલે આ નિરૂપણ કરવાનું પ્રયોજન એમ કે છે કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે તેમ સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ અને એમનું મહાત્મ્ય એવું છે એટલે એમની ઈચ્છાથી આ રાક્ષસોને મોક્ષ મળ્યો છે, બધા રાક્ષસોને મોક્ષ મળ્યો નથી. તેથી જે રાક્ષસો નિરૂપણ કરવામાં આવ્યું છે એનું શ્રી કૃષ્ણની કથા કહેવા માટે નિરૂપણ કરવામાં આવ્યું છે એમ અહીંયા આપણે સિદ્ધ કરી શકાય. લો હવે આગળ કે કોઈને કઈ છે? ના કરો હમણાં તો. પાન નંબર 204. અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામ આવે છે નાનાવતાર કરતા. અધ્યાય 7મો જ્ઞાન લીલા વિમર્શ પ્રકરણ. કારિકા 1. એવ આત્મા અતિરિક્તાનામ ઉત્પત્ત્યા નિર્ણયઃ કૃતઃ આત્મનઃ અપી હરિ અત્ર નિર્ણયો વિનિરૂપ્યતે. એવી રીતે આત્મા સિવાયનાનો ઉત્પત્તિથી નિર્ણય કરવામાં આવ્યો. હરિરૂપ આત્માનો પણ નિર્ણય જણાવવામાં આવે છે. 1 નંબરની પૂછનાર છે. અતતિ બધે વ્યાપી રહે તે ભગવાન, એમની સિવાયના અનિત્ય જડ પદાર્થના અને હદવાળા નિત્ય જીવોનું અનુક્રમે જન્મરૂપ અને સમાગમરૂપ ઉત્પત્તિ કહી. અનુક્રમે 5મા અને 6ઠા અધ્યાયમાં કહી. આ અધ્યાયમાં હરિની પ્રાકટ્યરૂપ ઉત્પત્તિનો વિચાર મૂળ રૂપથી તથા તેના ગુણના રૂપથી કરવામાં આવશે. આત્મા સિવાયનાનો એટલે આત્મા જે મૂળ રૂપ આત્મા છે તે ભગવાન, એમનો વિચાર હવે કરવામાં આવશે અને એમના સિવાયનાનો ઉત્પત્તિથી નિર્ણય કરવામાં આવ્યો. જળ અને જીવનો જનન અને એના રીતે સમાગમ. જે જળ જીવોનો જળનો જનન રૂપે જે અનિત્ય જનનમ અને નિત્ય પરિચ્છિન્ન સમાગમ રૂપ, એ પ્રમાણે એ નિરૂપણ જળ અને જીવનો નિર્ણય કરવામાં આવ્યો અને હવે હરિરૂપ આત્મા જે ભગવાન છે તેનો નિર્ણય જણાવવામાં આવે છે. સૂક્ષ્મ ધ્યાનમ પૂર્વમુક્તમ તસ્ય અત્ર વિવૃત્તિ સ્ફુટા સપ્તમે ક્રિયતે યેન તદ્ધર્મ વસ્તુતો મતઃ. પહેલા સૂક્ષ્મ ધ્યાન કહેલું તેનું અહીં 7મા અધ્યાયમાં સ્પષ્ટ વિવરણ કરવામાં આવે છે, જેનાથી એમના ધ્યાન કરેલ સ્વરૂપનો ગુણો વાસ્તવિક મનાયેલા છે. 2 નંબરની પ્રશ્ન છે વિવરણ સ્પષ્ટ કરવામાં આવતું હોવાથી આનો વિમર્શમાં સમાવેશ થાય છે. જેલા પહેલા જે સૂક્ષ્મ ધ્યાન કહેવામાં આવેલું ને બીજા અધ્યાયના 8મા શ્લોકમાં કહેવામાં આવેલું છે. તમારો અવાજ નથી આવી રહ્યો. હા જી, જે કીધું કે પહેલા સૂક્ષ્મ ધ્યાન કહેલું તો બીજા નંબરના 2 અધ્યાયના 8મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે. બીજા અધ્યાયના કે કેટલાક પોતાના દેહની અંદર હૃદયના પોલાણમાં રહેતા 4 ભુજાવાળા કમળ, ચક્ર, શંખ અને ગદા ધારણ કરનાર
વેતના માપના પુરુષનું ધારણાથી સ્મરણ કરે છે. જે એ સૂક્ષ્મ ધ્યાન કહેલું તેનું અહીં આ અધ્યાયમાં સ્પષ્ટ વિવરણ કરવામાં આવે છે. એટલે ત્યાં એ વિમર્શમાં આનો સમાવેશ કરવામાં આવે છે. જેનાથી એમના ધ્યાન કરેલ સ્વરૂપના ગુણો વાસ્તવિક બનાયેલા છે. એટલે જે ધ્યાન કરવામાં આવ્યું છે એના જે ગુણો છે તે વાસ્તવિક બનાયેલા છે. વાસ્તવિક એટલે 3 નંબરની ફૂટનોટ છે. ભગવાનના ગુણો વાસ્તવિક છે, આગંતુક નથી. તેથી તેઓના પણ ભગવાનથી ભેદ નથી એવો નિર્ણય આવશ્યક છે. એટલે જે ભગવાન જે વેતના માપના જે સ્વરૂપનું ધ્યાન કરવામાં આવેલું છે તેમના ગુણો અને એમનું જે વિવરણ કરવામાં આવે છે અવતાર રૂપે તો એમના ગુણો, એમાં ગુણોમાં કોઈ ભેદ નથી. એટલે કે એ ગુણો આગંતુક નથી, ભગવાનમાંથી આવેલા છે. એટલે ભગવાનમાં એમાં કોઈ ભેદ નથી એમ અહીંયા સમજાવે છે. ઉપાસનાયામ સર્વસ્ય હરિર્ધર્મસ્ય નિર્ણય સ્વરૂપ ગુણ ભેદેન બોધનાર્થમ ઇહોચ્યતે. ઉપાસનામાં હરિના સર્વધર્મનો સ્વરૂપ અને ગુણના ભેદથી નિર્ણય જણાવવા માટે અહીં કહેવામાં આવે છે. ઉપાસનામાં 4 નંબરની ફૂટનોટ છે. ઉપાસનામાં એટલે નિધિધ્યાસનમાં હરિના સર્વધર્મોના સ્વરૂપ અને ગુણના ભેદથી નિર્ણય જણાવવા 3 નંબરની ફૂટનોટ છે. કે એટલે જે ભગવાનના ગુણો અને જે અવતારના ગુણોમાં કોઈ ભેદ, જે ધ્યાનનું સ્વરૂપ છે એના ગુણો અને જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ ગુણોમાં કોઈ ભેદ નથી એ જણાવવા માટે અહીં કહેવામાં આવે છે કે નિધિધ્યાસનમાં એ ગુણોથી નિધિધ્યાસન થઈ શકે. મુખ્ય ફલમ પત્ર નિર્ણિતમ વિનિરૂપ્યતે મહાત્મ્ય આદિતદંગમ ચ વિશિષ્ટમ તેર સિદ્ધ્યતિ. અને મુખ્યનું નિર્ણય કરેલું ફળ હવે જણાવવામાં આવે છે અને તેનાથી અંગરૂપ ઉત્તમ મહાત્મ્ય પણ સાબિત થશે. અને મુખ્યનું નિર્ણય કરેલું ફળ હવે જણાવવામાં આવે છે. 5 નંબરની ફૂટનોટ છે કે 2:34 પ્રેમ ભક્તિરૂપ ફળ કહ્યું. 2:34 કીધું છે કે નિશ્ચલ ભગવાને બુદ્ધિથી સંપૂર્ણ રીતે 3 વાર વેદનો વિચાર કરીને જેનાથી પોતાના જીવનનો પ્રેમ થાય તેનો નિશ્ચય કર્યો. એટલે પ્રેમ ભક્તિરૂપ ફળનું 2:34 પ્રેમ ભક્તિરૂપ ફળ કહ્યું. તે તથા તેના અંગરૂપ મહાત્મ્ય હવે કહેવામાં આવશે. અર્થ એવો છે કે 2:4 રાજાએ પ્રશ્ન કર્યો. ત્યાં રાજા એવો પ્રશ્ન કર્યો છે 2:4 કે ઈશ્વર ન હોય તેવાથી ચિંતન ન થઈ શકે તેવું, અને આ વિશ્વ ભગવાન પોતાની માયાથી કેવી રીતે રચે છે, શક્તિવાળા કેવી રીતે તેનું રક્ષણ કરે છે ને પાછું તેનો લય કેવી રીતે કરે છે એ હું જાણવા ઈચ્છું છું. એ જે 2:4 પ્રશ્ન કર્યો તેનો ઉત્તર આપતા 2:4 તેથી શુકે બ્રહ્મા અને નારદનો સંવાદ એના ઉત્તરમાં કહેવા માંડ્યો. જે રાજાએ પ્રશ્ન કર્યો ત્યારે શુકે 2:4 છેલ્લા શ્લોકમાં એમનો સંવાદ કહેવાની શરૂઆત કરે છે. તેથી પ્રશ્ન અને ઉત્તર એક જ વિષયના હોવાનું જણાયું. એ ઉત્તરમાં સ્થૂળ ધ્યાનમાં જણાવેલ પદાર્થોનું વિવરણ થઈ ગયું, પણ 2:4 પૂછેલ અવતાર પ્રયોજન સંબંધી પ્રશ્નનો ઉત્તર બાકી રહ્યો તે હવે અપાય છે. 2:4 જે અવતાર સંબંધી પ્રશ્ન પૂછે છે કે પ્રકૃતિના ગુણોને તો એક સાથે અથવા ક્રમથી જ ધારણ કરે છે કે એકલા રહી જન્મોથી કર્મ કરતા સમૂહથી જ ધારણ કરે છે. જેમ કે છે કે જુદા જુદા જન્મો લઈને કર્મો કરતા ભગવાન કેવી રીતે ધારણ કરે છે એવો પ્રશ્ન ત્યારે અવતારના સંબંધી જે પ્રશ્ન પૂછે છે એનો ઉત્તર હવે અહીંયા અવતાર સંબંધી છે તે હવે અહીં અપાય છે. એ પ્રશ્નનો ઉત્તર સુખદેવજી એને અહીંયા આપે છે. હવે આગળ શ્લોક લઉં છું. આમાં જે કીધું ને કે બીજી કારિકામાં કે જેનાથી એમના ધ્યાન કરેલા સ્વરૂપના ગુણો વાસ્તવિક બનાયેલા છે, તો જે સૂક્ષ્મ ધ્યાન કરશે એનું સમજવાનું કે જે કોઈ અવતારનું ધ્યાન કરશે એનું સમજવાનું છે. હા, જોઈએ. ફરીથી જરા પૂછો. શું 35 કહ્યું? તમે શું કહ્યું? 204 નંબર ઉપર 2 નંબરની કારિકા છે
હા કે પહેલા સૂક્ષ્મ ધ્યાન કહેલું તેનું અહીં 7મા અધ્યાયમાં સ્પષ્ટ વિવરણ કરવામાં આવે છે, જેનાથી એમના કે ધ્યાન કરેલ સ્વરૂપના, તો ધ્યાન કરેલ સ્વરૂપમાં જે ધ્યાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું એ કે કદાચ અવતાર કોઈ જે અવતારો જે હવે કહેવામાં આવશે એનું ધ્યાન કરે, એટલે એ લેવાનું કે ધ્યાન કરેલ સ્વરૂપનું નામ એ લેવાનું એમ નહીં, ધ્યાન ત્યાંની જ સ્વરૂપનું શું વાત લેવાનું? છે. એટલે એ સ્વરૂપના ધ્યાનમાં પ્રભુના શ્રીઅંગ ઉપર ધારણ કરેલા જે આભૂષણ વગેરે છે એનું વર્ણન છે. અવતારોનું તો કોઈ વર્ણન છે નહીં. તો જેવી રીતે ભગવાનના ગુણો અને ભગવાનના આભરણ એ ભગવાનથી અભિન્ન છે, તેવી રીતે અહીં પણ ભગવાને જે પણ અવતાર સ્વરૂપ પ્રકટ કર્યા છે એ પણ ભગવાનથી અભિન્ન છે, એમ સમજવું. સમજાયું? લોક આગળ શ્લોક હવે એ પ્રમાણે જળ પદાર્થો અને જીવનો ઉત્પત્તિથી નિર્ણય કરીને સર્વ ગુણો સહિત અંતર્યામી પણ ઉત્પત્તિ કટકે કટકે કહેવામાં આવે છે. એ પ્રમાણે જળ પદાર્થ ધન્યવાદ પ્રણામ દીજીએ. દીજી, આ જે ત્રીજી કારિકામાં જે 4થી ફૂટનોટ આવે છે, એટલે ઉપાસનામાં, એને ઉપાસનાને નિધિધ્યાસન સુધી જ સીમિત કર્યું છે. તો એ થોડું સમજવું હતું કે ઉપાસનાને ખાલી નિધિધ્યાસન સુધી જ એટલે કેમ, એટલે એનાથી એટલું કેમ સીમિત રાખ્યું છે? હા, કરો સમાધાન. એટલે અહીંયા જે આગળ જવાબ આપ્યો ને કે તસ્માત ભારત સર્વાત્મા શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્વર્તવ્ય, એમાં એ મને ઉપાસનામાં અહીંયા સમજાય છે. એ વિષય ચાલી રહ્યો છે એટલે ઉપાસના કે નિધિધ્યાસનમાં જે આપણે ગુણોનું જે મનન એ કર્યું છે, નિધિધ્યાસન કરવાનું હોય છે શ્રવણ કીર્તનથી, તો એ મને અહીંયા સમજાઈ રહ્યું છે. ઉપાસનાના પ્રકાર એટલે કે શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્વર્તવ્યના એ એંગલમાં મને ઉપાસના સમજાય છે. જી, એટલે જે સૂક્ષ્મ સ્વરૂપનું જે ધ્યાન કરવાનું છે, એટલે જે નિધિધ્યાસન, એટલા માટે ત્યાં ઉપાસનાને એટલે નિધિધ્યાસન રૂપ લીધું છે. અને ઉપાસના એટલે એક પ્રકારનો આપણે જોયો હતો ને કે ભક્તિ માર્ગ જ છે, પણ અહીંયા ઉપાસનામાં એટલે નિધિધ્યાસન એમ કીધું છે, એવી રીતે સમજવું જોઈએ. કરો સમાધાન. મને તો આટલું સમજાવી દેજે, પછી જો અધિક હોય તો આટલું સમજાવ. ઉપાસના એટલે તો આટલું સમજી હતી આમાં તો, કે અહીંયા જે વિષય ચાલી રહ્યો છે પ્રમાણે શ્રવણ કીર્તન સ્મરણ રૂપ જે સાધન લીલાનો જે પ્રકાર છે એમાં સૂક્ષ્મ જેનું કયા સ્વરૂપનું ધ્યાન કરવાનું છે, જે સ્વરૂપનું ધ્યાન કરવાનું છે એ વિષયમાં જ. એટલે મને પછી આગળ ઉપાસક જે ભક્તિ માર્ગ પ્રમાણેનું કદાચ એ બી આવી શકે કે જે ભક્તિ માર્ગનો પ્રકાર આગળ જે એમાં નિરૂપણ આવ્યું એ પણ આપ કરાવો ને વિષય. એટલે આમનો ખાલી પ્રશ્ન એ જ છે ને કે ઉપાસના અને એનો અર્થ નિધિધ્યાસન શા માટે કર્યો છે? જી જી જી. તો શ્રવણ મનન અને નિધિધ્યાસન છે, ત્યાં આ વાત બતાવી છે કે ભગવાનનું જે મૂળ સ્વરૂપ એનો સાક્ષાત્કાર ન થાય તો ભગવાનનું મનથી ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. તો એ જે ધ્યાન છે એ વસ્તુતઃ જે ધ્યાન છે એ ઉપાસના સ્વરૂપ છે. ઉપાસનાનો અર્થ થાય છે નિકટ જવું. એટલે ઉપાસનાયામ એનો અર્થ નિધિધ્યાસન, એવું શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમજી કરી રહ્યા છે. તો જે ઉપાસન કરે છે એ ભગવાનના નિકટ જાય છે. જી જી જી, સ્પષ્ટ થયું. ધન્યવાદ પ્રણામ. સમજાવી દેજે. કરું આગળ? એ પ્રમાણે જળ પદાર્થો એટલે જે અનિત્ય જનનમ કીધું તે જળ પદાર્થો અને જીવનો નિત્ય પરિચ્છિન્ન સમાગમ ઉત્પત્તિથી નિર્ણય કરીને હવે સર્વ ગુણો સહિત અંતર્યામીની પણ ઉત્પત્તિ કટકે કટકે કહેવામાં આવે છે. કટકે કટકે એટલે મને અહીંયા
ક્રમશઃ એક એક કરીને સમજાવે છે એ મને સમજાય છે. કારણ કે એમ છતાં એક એક ગુણનું એવું મહાત્મ્ય જાણવામાં આવતા સર્વ ગુણ વાળાનું ઘણું જ મહાત્મ્ય સિદ્ધ થશે. એટલે એ જે ક્રમશઃ એનું નિરૂપણ કરવામાં આવશે તો એક એક ગુણનું મહાત્મ્ય જાણવામાં આવતા સર્વ ગુણ વાળાનું ઘણું જ મહાત્મ્ય સિદ્ધ થશે. અંતર્યામીના સ્વરૂપમાં હૃદયમાં રહેતા વેતના માપના પુરુષ વગેરે શબ્દોથી જે ભગવાનનું સ્વરૂપ જણાવ્યું તે સ્વરૂપના અહીં વિભાગથી અવતારો કહેવામાં આવે છે. જે વેતના માપના પુરુષ આગળ હમણાં 8મા શ્લોકનું જોઈ ગયા એ પ્રમાણે એ જે ભગવાનનું સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે તે સ્વરૂપનો એ વિભાગથી અવતારથી નિરૂપણ કરવામાં આવે છે. તે પૈકી આરંભમાં 2:8માં કહેલ વેતના માપના ગુણના ઉત્પત્તિથી જે રૂપ કહેલું તે પહેલું નીચેના શ્લોકથી કહે છે. હવે જે વેતના માપના જે સૂક્ષ્મ ધ્યાનના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું ત્યાં આગળ તેના જ અવતારોની કથા હવે કહી છે. ત્યાં પહેલા જે અવતાર છે એનું નિરૂપણ હવે આગળ શ્લોકમાં કરી રહ્યા છે. બ્રહ્મા ઉવાચ યત્ર ઉદ્યતઃ ક્ષિતિતલ ઉદ્ધારણાય બિભ્રત ક્રૌણીર્તનુમ સકલ યજ્ઞમ મયી મનંતઃ અંતર્મહાર્ણવ ઉપાગતામ આદિ દૈત્યમ તમ દ્રષ્ટયા અદ્રિમિવ વજ્રધરો દદાર. જ્યારે સર્વજ્ઞથી ભરપૂર અનંતે ક્ષિતિના તલનો ઉદ્ધાર કરવા વિચાર્યું ત્યારે વરાહનું શરીર ધારણ કરતા જેમ વજ્ર ધારણ કરનારાએ પર્વતને ચીરેલો તેમ મોટા સમુદ્રની અંદર રહેલા એ આદિ દૈત્યને દાઢથી ચીરી નાખ્યો. બ્રહ્માને ભૂમિનો ઉદ્ધાર કરવામાં હું આને ઉપર કેમ લાવીશ એવી કાંઈક ચિંતા થઈ ત્યારે ભગવાનનું ધ્યાન કરવાથી જે વેતના માપના અંતર્યામી ભગવાન હતા તે પ્રગટ થયા. બ્રહ્માને એક નંબરની ફૂટનોટ છે કે આ વરાહ અંતર્યામીનો અવતાર હોવાનું અહીંથી જણાવે છે. 6થા નંબરની ફૂટનોટ. હવે અહીંથી વરાહ જે અંતર્યામીનો જે વરાહ અવતાર છે તેનું નિરૂપણ અહીંથી આ શ્લોકથી કરે છે. તો એ એમને હવે બ્રહ્મા જે નિરૂપણ કરવા જઈ રહ્યા છે તેમાં કે છે ભૂમિનો ઉદ્ધાર કરવામાં આ ભૂમિનો ઉપર કેવી રીતે લાવીશ એવી જ જયારે બ્રહ્માજીને ચિંતા થાય છે ત્યારે ભગવાનનું ધ્યાન કરવાથી જ એ ભગવાન વેતના માપના હતા તે પ્રકટ થયા. એ વેતના માપના હોવા છતાં નટકોરામાંથી બહાર નીકળવા માટે અંગૂઠાના ટોપકાના માપ જેટલા થઈ પછી મોટા થયા. એટલે હતા તો વેતના માપના પણ તે નટકોરામાંથી બહાર નીકળ્યા. તો વેતના માપના તો નટકોરામાંથી બહાર કેવી રીતે નીકળે તો તે અંગૂઠાના જેટલું ટોચકા જેટલું માપ થી એ પ્રમાણે ત્યાંથી નીકળ્યા. તેથી વેતનું માપ સ્થાનના સંબંધ વાળું હતું પણ સ્વાભાવિક ન હતું. એટલે કે છે કે વેતનું માપ સ્થાનના સંબંધ વાળું હતું. એટલે જ્યાં જે હૃદયના પોલાણમાં બિરાજી રહેલા ભગવાન છે ત્યાં વેતનું માપ એ સ્થાન માટે છે. પણ અહીંયા જે પ્રગટ થયા છે નાકના ટેરવામાંથી તો એ પ્રમાણે ત્યાં સ્વાભાવિક ન હતું એટલે એ પ્રમાણે એ પ્રગટ થયા. જ્યાં રહેલા અનંત દેશ તથા કાળની હદ વિનાના અનંત ભગવાને ક્ષિતિના તલને ઉપર લાવવાનો વિચાર કર્યો. જ્યાં રહેલા જ્યાં હૃદયના પોલાણમાં ત્યાં એ જ ભગવાને દેશ તથા કાળની હદ વિનાના અનંત ભગવાનને એમને કોઈ દેશ કે કાળની તો હદ છે નહીં તો ભગવાન અનંત છે તે ભગવાને ક્ષિતિના તલને ઉપર લાવવાનો વિચાર કર્યો. જ્યારે ભગવાને હું ભૂમિને ઉપર લાવીશ એવો વિચાર કર્યો તે જ સમયે વરાહનું રૂપ ધારણ કર્યું. એ જયારે ભગવાન વિચાર કર્યો ભૂમિને ઉપર લાવીશ ત્યારે એમને વરાહનું રૂપ ધારણ કર્યું. કારણ કે એમને રૂપ ગ્રહણ કરવામાં દેશ કાળ તથા વસ્તુની જરૂર ન હતી. એ તો બધાથી કોઈ એમને દેશ કાળ કે એની કોઈ સીમા નથી એટલે તો દેશ કાળ વસ્તુની એમને કોઈ જરૂર ન હતી એટલે તે એમને તે પ્રગટ રૂપ ધારણ કર્યું. કારણ કે બ્રહ્માના અંતઃકરણમાં જ રહીને ભૂમિને બહાર લાવવાની ઈચ્છાથી જ ત્યાં અંતઃકરણમાં જ રૂપ ધારણ કર્યું. તેથી અંતર્યામીને રૂપ ગ્રહણ કરવામાં કોઈની પણ જરૂર નથી એમ સૂચવવા માટે પહેલા જ વરાહનો અવતાર કહેલો છે. કે જે અંતર્યામી છે એમને અવતાર લેવા માટે કોઈ રૂપ ધારણ કરવા માટે કોઈની જરૂર નથી. બ્રહ્માંડ અંતઃકરણમાં રહીને જ એ કરી શકે છે એવું જણાવવા માટે અહીં સમજાવે છે કે તેમને કોઈ પણ દેશકાળની જરૂર નથી ને એમને તે અંતઃકરણમાં રહીને જ એ રૂપ એમને ધારણ કર્યું. જ્યારે વિચાર કર્યો તે જ સમયે રૂપ બિભ્રત ધારણ કર્યું એવી વાક્યની ગોઠવણી છે. જ્યારે ઉપર લખ્યું છે કે શ્લોકમાં કે ક્ષિતિના તલનો ઉદ્ધાર કરવા વિચાર્યું ત્યારે વરાહનું શરીર ધારણ કરતા એટલે એ જ ત્યારે એમને વરાહનું સ્વરૂપ ધારણ જ્યારે વિચાર કર્યો ત્યારે જે રૂપ એમને ધારણ કર્યું. ક્ષિતિના તલનો ઉદ્ધાર કરવાનો હતો. તલ શબ્દથી ભૂમિ કૃત્રિમ અને સપાટ કહેલી છે. કારણ કે પહેલા બ્રહ્માએ કમલના પાંદડા ઉપર રહીને
વરાહરૂપ ધારણ કરીને એમાંથી કેટલીક માટી કાઢીને કમળના પાંદડા ઉપર પાથરી એ પૃથ્વી પાછી ડૂબી ગઈ. એટલે કહે છે કે છીતેના તલ એટલે જે તલ શબ્દ છે તલનો અર્થ થાય છે કે ભૂમિ એ કૃત્રિમ અને સપાટ કહેલી છે. કે એનું અહીંયા બહુ સમજાતું નથી. આ ખાલી એ કયા કલ્પની કથા કે કેવું હોય તો મને બરાબર નથી આની આખ્યાયિકા. કહે છે કે બ્રહ્માએ કમળના પાંદડા ઉપર રહીને વરાહરૂપ ધારણ કર્યું. પેલા વરાહરૂપ ધારણ કર્યું, પછી માટી કાઢીને કમળના પાંદડા ઉપર પાથરી, પછી પૃથ્વી ડૂબી ગઈ, પછી એનો ઉદ્ધાર કરવાનો વિચાર કરીને એ જ રૂપ ભગવાને ફરી ધારણ કર્યું. તો એ સમજાય છે, મને આગળ વિશેષ સમજાતું નથી આમાં. પછી જે આપ કરાવજો. એને કમળનું પાંદડું રહેલું જોયું. એને વિચાર્યું આ એ છે કે જેની ઉપર આ પૃથ્વી રહેલી છે. એને વરાહનું રૂપ કરીને ડૂબાડી દીધી. એ પૃથ્વીને નીચે લઈ ગયો અને જલમાં ડૂબાડી દીધી અને એને કમળના પાંદડા ઉપર પાથરી. જે પાથરી તે પૃથ્વીપણું થયું. એવી શ્રુતિ છે. આ વરાહના અવતારમાં આ એક શ્રુતિ વચન છે. તેથી ભગવાને પણ ક્રોડ સંબંધીની વરાહના સંબંધ વાળું શરીર કર્યું. ભગવાને પણ એટલે વરાહના સંબંધ વાળું શરીર કર્યું ભૂમિને ઉદ્ધાર કરવા માટે. કારણ કે જલમાંથી પદાર્થને બહાર કાઢવાની શક્તિ એની જ છે. આ જે વરાહનું સ્વરૂપ છે એનાથી જ જલમાંથી પૃથ્વીને બહાર કાઢી શકાય. તેથી ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. વળી એ શરીર સર્વ યજ્ઞોથી ભરપૂર હતું. કારણ કે યજ્ઞ મૃગ છે તે વનમાં જોવામાં આવે છે. એક મિનિટ, 6 નંબરની ફૂટનોટ આગળ પણ રહી ગઈ છે. જે ઉપર કીધું ને કે નાકના ટોપકાના માપ જેટલા થઈ મોટા થયા, ત્યાં પણ 6 નંબરની નીચેની ફૂટનોટ આવે છે કે અહીંયા માપનો વિરોધ જણાતો હોવાથી, જે આ પછી ને બદલે માપ આવશે. 6 નંબરની ફૂટનોટમાં બીજું છે, માપનો વિરોધ જણાતો હોવાથી આ અંતર્યામીનો અવતાર કેમ જણાય? એટલે વેતના માપના અંતર્યામી છે તો નાકના ટોચકાના માપથી બહાર નીકળ્યા, એમને આપણે અંતર્યામીનો અવતાર કેમ જાણી શકીએ? તો કે છે કે તે આથી દૂર કરે છે કે માપ અસ્વાભાવિક હોવાથી વિરોધ દોષ રૂપ નથી. માપ ત્યાં કીધું કે આ જે એ રૂપ જે હતું એ સ્થાના સંબંધ વાળું હતું, સ્વાભાવિક ન હતું. એટલે કે માપ અસ્વાભાવિક છે, તેથી તે વ્યક્તના માપનું સ્વરૂપ હતું, છતાં પણ તે અંગૂઠાના ટોપકાના માપ જેટલો તેને બહાર નીકળ્યા. એટલે ત્યાં આગળ આ ફૂટનોટ રહી ગઈ હતી જેટલા લીધી. યજ્ઞનું જે આવે છે તેની ફૂટનોટ આગળ આવે છે, એનું હું લઉં છું. 6 નંબરની ફૂટનોટ ત્રીજી છે એ આમાં આવે આગળ યજ્ઞના અર્થમાં આવે છે. મન્યુનો અર્થ યજ્ઞ હોવાથી અને 100 યજ્ઞ કરે તે ઇન્દ્ર થતા હોવાથી ઇન્દ્ર સત મન્યુ કહેવાય છે. ઇન્દ્રના નામ પણ મન્યુનો અર્થ યજ્ઞ જણાવે છે એવો ભાવાર્થ છે. એટલે જે વરાહ અવતાર લીધો એને આપણે યજ્ઞરૂપ અવતાર પણ એને કહીએ છીએ. તો એને હવે નિરૂપણ આવે છે કે સર્વયજ્ઞ, વળી આ જે વરાહનું સ્વરૂપ હતું તે સર્વયજ્ઞથી ભરપૂર હતું. કેમ? કારણ કે યજ્ઞ મૃગ છે તે વનમાં જોવામાં આવે છે. શ્રાપ વગેરે પદાર્થો એના મુખના આકારની સમાન હોવાથી અને મન્યુ શબ્દ જણાવાતો હોવાથી એ મૃગ હોવા છતાં વરાહ છે, જેથી ઇન્દ્ર સતમન્યુ કહેવાય છે. એટલે જે અહીંયા કીધું કે યજ્ઞરૂપ જે ભગવાન છે તેમને યજ્ઞરૂપ કેમ કહેવામાં આવે છે? કે યજ્ઞ એ મૃગ છે અને જે શ્રાપ વગેરે પદાર્થો છે તે પણ એમના મુખના આકારની સમાન છે. એટલે જે ભૂમિને ઉપર લાવવા માટે જે આકાર જોઈએ એવો આ મૃગનો આકાર છે. એટલે અહીંયા વરાહ એ મૃગ હોવા છતાં પણ એ વરાહ કહેવામાં આવ્યું છે. હવે કેટલું ઇન્દ્ર સતમન્યુ કહેવાય છે. એનું આગળ આવ્યું કે 100 યજ્ઞ કરે ત્યારે ઇન્દ્ર થાય છે, એ પ્રમાણે ઇન્દ્રને સતમન્યુ કહેવાય છે. અહીં પણ એને અને આ જે વરાહ છે તે પશુઓનો મન્યુ છે. એટલે આ જે વરાહ છે તે પણ પશુઓનો મન્યુ છે. એ શ્રુતિ પ્રમાણે વરાહ મન્યુ હોવાથી એ શરીર હોવાથી સર્વયજ્ઞથી ભરપૂર હતું. 7 નંબરની ફૂટનોટ છે, વરાહ મન્યુ હોવાથી. આગળ 7મા ત્રીજા સ્કંદમાં એનું નિરૂપણ વિશેષ આવશે કે આ જે વરાહ મન્યુ કેવી રીતે છે તેનું નિરૂપણ આગળ આવશે. એટલે આ જે વરાહ છે તે વરાહનું સ્વરૂપ છે તે યજ્ઞથી ભરપૂર હતું. આ શરીર જે પ્રકારે સર્વયજ્ઞથી ભરપૂર છે તે આગળ કહેવામાં આવશે. અહીં રૂપ ધારણ કરવાથી જ એ કાર્ય કહેલું હોવાથી બીજું કાર્ય હતું, તેથી એ જણાવનાર વચન કહે છે. અહીં રૂપ ધારણ કરવાથી જે કાર્ય 3:13:36 જી હા જી 3:13:36 આગળ કહેવામાં આવશે ત્યાં ને 3:13:36.
અહીં રૂપ ધારણ કરવાથી જ એ કાર્ય કહેલું હોવાથી, એટલે જે રૂપ વરાનું રૂપ ધારણ કર્યું છે તે ધારણ કર્યું છે તો પૃથ્વીને ઉપર લાવવા માટે, તો એનો ઉદ્ધાર કરવા માટે એ કાર્ય કહેલું હોવાથી બીજું કાર્ય એટલે કે યજ્ઞરૂપનું જે કાર્ય કહીએ તે જણાવનાર વચન કહે છે. કેમ? હવે એને યજ્ઞરૂપ કેવી રીતે એને સમજાવે છે કે યજ્ઞમાં 3 વેદોનો દ્વેષ કરનારાઓને હણવા જોઈએ. ને ભૂમિ પણ અસુરો ખરેખર પૃથ્વીને ઉપરથી નીચે લઈ જવા ઈચ્છતા હતા એ શ્રુતિ પ્રમાણે એવો જ ત્યાં જન્મમાં લઈ ગયેલા. જેમ યજ્ઞમાં 3 વેદોનો દ્વેષ કરનારાને હણવા જોઈએ તેમ ભૂમિને પણ જે રાક્ષસો તલમાં લઈ ગયા તો એમને પણ હણવા જોઈએ. એ રીતે આ વરાહ અવતારથી રાક્ષસને હણે છે અને આ યજ્ઞમાં વેદોનો દ્વેષ કરનારને હણે છે. એ રીતે એમને અહીંયા યજ્ઞરૂપ માનવામાં આવ્યા છે. તેઓનો વધ કરનારાનો હોવાથી મુખ્યમાં કાર્ય થયાની ખાતરી છે. એ ધોરણ પ્રમાણે આરંભમાં દૈત્યપદું પ્રાપ્ત કરેલા પ્રસિદ્ધ આદિદૈત્યને દદાળ ચીરી નાખ્યો. એને ચીરી નાખવાના પ્રયોજનરૂપ દ્રષ્ટાંત જેમ વજ્ર ધારણ કરનારાએ પર્વતને ચીરેલો એ શબ્દથી કહેલું છે. એટલે જે અસુરો ખરેખર પૃથ્વીને ઉપરથી નીચે લઈ જવા ઈચ્છતા હતા એ શ્રુતિ વચન છે. એ પ્રમાણે અસુરો જે પૃથ્વીને જલમાં લઈ ગયા તેનો વધ કર્યો એ પ્રમાણે થયું. હવે આગળ કે છે કે એ દૈત્યપદ પ્રાપ્ત કરેલા એ પ્રસિદ્ધ આદિદૈત્યને જે હિરણ્યાક્ષે ચીરી નાખે છે એટલે મુખ્યમાં કાર્ય થયાની ખાતરી છે. એ ધોરણ પ્રમાણે એટલે મુખ્ય જે અસુરને હણ્યો તેનાથી બધા હણાઈ ગયા એ પ્રમાણે આદિદૈત્યને ચીરી નાખ્યો એમ અહીંયા કીધું. એને ચીરી નાખવાના પ્રયોજનરૂપ દ્રષ્ટાંત જેમ વજ્ર ધારણ કરનારાએ પર્વતને ચીરેલા એ શબ્દોથી કહેલું છે. જે શ્લોકમાં કીધું છે કે જેમ વજ્ર ધારણ કરનારાએ પર્વતને ચીરેલા તેમ મોટા સમુદ્રમાં રહેલા આદિદૈત્યને દાઢથી ચીરી નાખ્યો. જેમ પર્વતો પાંખોથી ઉદ્યમ કરી બધી પૃથ્વીનો નાશ કરતા હતા અને એઓના વિરોધી તરીકે ઇન્દ્રિયોની પાંખો કાપી નાખી, તેવી રીતે ભગવાને ભૂમિનું અનિષ્ટ કરનાર હિરણ્યાક્ષને પણ મારી નાખ્યો. એટલે કે જયારે પર્વતને પાંખો જેમ પર્વતો પાંખોથી ઉદ્યમ કરી પૃથ્વીનો નાશ કરતા હતા અને ઇન્દ્રે એમની પાંખો કાપી નાખી તેવી રીતે હિરણ્યાક્ષને પણ વરાએ ચીરી નાખ્યો. એવું એટલે અહીંયા જે સતમન્યુને જે યજ્ઞનો અવતાર માનવામાં આવે છે ઇન્દ્ર અને સતમન્યુને એની અહીંયા સરખામણી કરે છે. એવી રીતે ભગવાને ભૂમિનું અનિષ્ટ કરનાર હિરણ્યાક્ષને પણ મારી નાખ્યો એવો અર્થ છે. અને એને સમુદ્રમાં હણ્યો. એ મોટા સમુદ્રની અંદર શબ્દોથી કહેલું છે. અને આવ્યો કે તરત હણ્યો, દાઢથી હણ્યો, તેથી એને મુક્તિ પ્રાપ્ત ન થઈ. એને દાઢથી હણ્યો તેથી એને મુક્તિ પ્રાપ્ત ન થઈ. કેમ? કારણ કે દાઢ યમ છે, દાઢ યમ રૂપ છે, તેથી એને મુક્તિ ન થઈ. આગળ જે હાથથી હણ્યો વગેરે કહેલ છે એ ચીરી નાખવાનું પ્રકારનું નથી. આગળ જે હવે આગળ 3જા સ્કંદમાં એમ 8 નંબરની ફૂટનોટ 3જા સ્કંદમાં એમ કહેલ છે તે બીજા કલ્પની કથા છે. જે આગળ જે હાથથી ચીરી નાખેલું કહે છે એ બીજા કલ્પની કથા છે. અથવા હાથથી એનો પરાજય કર્યો પણ દાઢથી જડ્યો, એટલે હાથથી પરાજય કર્યો અને પણ દાઢો તો એને દાઢથી જ હણ્યો છે. એને મુક્તિ પ્રાપ્ત અને મુક્તિ તો 3 જન્મે પ્રાપ્ત થવાની છે એટલે એને અત્યારે દાઢથી હણ્યો તેથી તેની મુક્તિ પ્રાપ્ત થઈ નથી એવું અહીંયા મને સમજાય છે. આ શ્લોક સંપન્ન થયો પણ આજે એનું છે ને પહેલા પેરેગ્રાફના છેલ્લા 3-4 વાક્યો જે બ્રહ્માજીનું છે ને એ નથી સમજાયું. વાંચો. હા, કેમ કે પહેલા પેરેગ્રાફની 3જી-4જી લીટી નીચેથી પહેલા બ્રહ્માએ કમળના પાંદડા ઉપર રહીને વરાહરૂપ ધારણ કરીને એમાંથી કેટલીક માટી કાઢીને કમળના પાંદડા ઉપર પાથરી. એ પૃથ્વી પછી ડૂબી ગઈ. પછી એનો ઉદ્ધાર કરવાનો વિચાર કરી એ જ રૂપ ધારણ કર્યું. એટલે વાસ્તવિકતા છે કે કાલ્પનિક કથા છે કલ્પાંતર પહેલાનો મતલબ જે કર્યો છે ને કલ્પાંતરની કથા છે. એમાં કઈ સમજવાનું નહીં એટલે કલ્પાંતરની કથા એટલું સમજવાનું. હા, આનાથી વધારે વિવરણ કઈ નથી. એટલે અહીંયા જે વરાહ પ્રકટ થયા છે અંતર્યામી રૂપમાં બ્રહ્માના ભીતરથી, તે પૂર્વે આવો પ્રયત્ન એમણે કરી જોયો. ભૂમિ જલને મગ્ન થઈ તો એનો ફરીથી ઉદ્ધાર કરવા માટે
જી જે યજ્ઞ વાળું છે જે બરાબર છે મેં નિરૂપણ કર્યું છે યજ્ઞ રૂપનું. શું કર્યું? જે એક કીધું ને યજ્ઞ રૂપ જેમ વેદોનો દ્વેષ કરનાર ને યજ્ઞમાં હણે છે તે રીતે આ ભૂમિનો દ્વેષ કરનાર અસુર રૂપ હિરણ્યાક્ષને હણ્યો. જે યજ્ઞ આને જે સ્વરૂપને યજ્ઞ સાથે સરખાવ્યો ને વરાળને આપણે યજ્ઞ રૂપ કહીએ છીએ ને શતમન્યુ કીધું ને ઇન્દ્રે પણ પર્વતની પાંખો કાપી નાખી તે રીતે એને પણ હણ્યો. એની યજ્ઞ રૂપતા સરખાઈ છે તે બરાબર છે મારું કે? એટલે ભગવાને ભૂમિનો ઉદ્ધાર કર્યો તે ઉપરાંત યજ્ઞદ્રોહી જે છે એમનો વધ પણ કર્યો એ અતિરિક્ત કાર્યને પણ અહીંયા જણાવ્યું છે. બાકી વરા જે છે એની યજ્ઞ રૂપતાનું વર્ણન તો આગળ આવે છે. હા પ્રણામ. એક જયારે ઉત્થાનિકા આવે છે ને એમાં 2:8 કહેલા વેદના માપના ગુણનું ઉત્પત્તિ થી જે રૂપ તે પહેલું, તો ગુણનું ઉત્પત્તિ થી શું સમજવું જોઈએ? ગુણનું ઉત્પત્તિ જે છે ને શ્લોકની ઉપરની લાઈન, એ ગુણનું ઉત્પત્તિ મને નહીં સમજાય. પહેલું ને બદલે કદાચ કહેલું એવું આવશે, પણ આ જે ગુણનું આપ જે તમે જે પૂછો છો મને નહીં ખ્યાલ આવે. એ તો જે કરાવશે. એટલે મેં એવી રીતે વિચાર કર્યો, જે ઉત્થાનિકામાં લાઈન ચાલુ કરીને કે એ પ્રમાણે જળ જીવનો ઉત્પત્તિથી નિર્ણય કહીને સર્વ ગુણો સહિત અંતર્યામીની ઉત્પત્તિ કટકે કટકે કહેવામાં આવે છે. કારણ કે એમ થતા એક એક ગુણનું એવું મહાત્મ્ય જાણવામાં આવતા સર્વ ગુણવાળાનું બધું મહાત્મ્ય સિદ્ધ થઈ છે. તો એક એક ગુણ એટલે એક એક ક્વોલિટીઝ કે કોઈક એનું એ રીતનું મહાત્મ્ય એવું કોઈ સમજવું જોઈએ કે આપણે 3 ગુણના રેફરન્સથી સમજવું જોઈએ? એ બરાબર છે કે એક એક ગુણ એટલે કે આ ઐશ્વર્યાદી ગુણ છે એમના એ કટકે કટકે એટલે કે ક્રમશઃ વારાફરતી એક એક ગુણનું એ એક એક કીધું કે અનુક્રમે એવું કહીશ એટલે વારાફરતી જે બધું કહે છે એટલે એ તમે કહો છો તો એ બરાબર છે કે એક એક ગુણનું જે નિરૂપણ એક એક કરે તો બધા ગુણોનું વધારે ગુણવાળાનું એ થાય તો એના સંબંધમાં હોય તો આ એ બરાબર છે. પછી આગળ તો જે જશે મેં એવું વિચાર કર્યો નથી આનું. તમે કીધું તરત મને ધ્યાન આવ્યું. વર્ણન આવી રહ્યા છે એમાં જે ગુણોનું વર્ણન છે, ગુણો હોય ચાહે ધર્મ રૂપ હોય, એનું શું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે? ઐશ્વર્યાદી ષડ ગુણોના રૂપમાં છે કે તે સિવાય અન્ય પણ છે? તો પછી આ શ્લોકમાં જે વેંત માપના ભરા અવતાર થયા છે તો એવી રીતે વિચારવાનું કે ઐશ્વર્ય આવું ભગવાનનું છે, એ રીતે આ જોવાનું હતું? એની હું તો એ પૂછી રહ્યો છું, આગળ જેમના પણ શ્લોક છે એમણે એને અનુસંધાન હશે એ વિષયનું, કે અહીંયા ષડધર્મોનું વર્ણન અવતારોની સાથે સાથે થયેલું છે કે કેમ? કેમ કે ત્રીજી કારિકામાં આ વાત કહી ને કે સ્વરૂપ ગુણ ભેદે ને બોધનાર્થમ વિહોચ્યતે. સ્વરૂપ અને ગુણ એના ભેદથી જણાવવા માટે અહીંયા કહેવામાં આવી રહ્યું છે. તો અવતારનું સ્વરૂપ પણ કહેવામાં આવશે અને એના ગુણો પણ કહેવામાં આવશે. કેમ કે ઉપાસના જ્યારે કરવી છે ત્યારે સ્વરૂપનું જ્ઞાન પણ આવશ્યક છે અને ગુણોનું પણ જરૂરી છે. સ્વરૂપ તો આગળ ભગવાન મૂળ રૂપ છે એ રીતે સ્વરૂપનો નિર્ણય તો થઈ જશે. ગુણ તરીકે અહીંયા
ઐશ્વર્યાદિ ગુણો કે દયા કૃપા વગેરે ગુણો તે, અથવા અહીંયા જે અવતારો છે એને જ અહીંયા ગુણ તરીકે કહેલા છે, એટલું વિચારણી રહે છે. તો જેમ જેમ થોડા આગળ શ્લોક જાય પછી પાછું વિચાર થઈ શકે ને. હા હા, પણ એમાં જે 228 છે ને, પેજ નંબર 59 પર, ત્યાં મને જરાક મારી સમજ ખોટી છે કે નહીં સમજવું હતું. કારણ કે ત્યારે પણ જયારે આ વિષય કર્યો હતો બીજા અધ્યાયમાં, તો શ્લોકાર્થ એવું હતો 228 નો કે કેટલાક પોતાના દેહની અંદરના પોલાણમાં રહેતા 4 ભુજાવાળા કમળ ચક્ર શંખ ગદા ધારણ કરનાર વેંતના માપના પુરુષનું ધારણાથી સ્મરણ કરે છે. અને જેમ જેમ આ અધ્યાયમાં આગળ જાય છે ત્યારે ભલે વેંતના માપનું કહ્યું, પછી પુરુષનું કહે છે, પછી વિરાટનું કહે છે, પણ જયારે આ શ્લોક કર્યો ત્યારે આપણે હંમેશા કેટલાક કહી રહ્યા છે તો આપણે એવું સમજીએ છીએ આ અન્ય મત છે. એટલે ત્યારે આપણે એવું મેં ત્યારે પણ કદાચ પૂછ્યું હતું, તો મેં અહીંયા એવું લખ્યું છે કે ત્યારે એમ વાત થઈ હતી કે 7 શ્લોક સુધી આપણે એવો વિચાર કર્યો કે જે વિરાટનું વર્ણન થયું તે આનંદાત્મક નથી, જેમ પાતાળ વગેરેનું આવ્યું. તો અહીંયા એવી રીતે શંકા ઉઠાવી હતી ઉત્થાનિકામાં પેજ 59 ઉપર કે આનંદ રૂપનું ધ્યાન કરો. એટલે આ વિષયમાં બધાની સંમતિ નથી, કારણ કે આમાં આનંદનો આવિર્ભાવ થાય છે પરંતુ દોષનો નાશ થતો નથી. તો મારો પ્રશ્ન એ છે કે આ કેટલાકની વાત કરીને અન્ય મત સમજી ગઈ કે આનંદ રૂપનું ધ્યાન કરો, અને પછી જે ભગવાનના ધ્યાન કરવા યોગ્ય 4 સ્વરૂપ છે એ આપણો જ મત છે ને, એ હું કન્ફર્મ કરવા ચાહી રહી છું. કારણ કે આગળ એ રીતે તો આમાં કઈ વિચારવાનું નથી. તો યથાશાસ્ત્ર જ્યાં જે કહી રહ્યા છે તે રીતે કરવાનું છે. તો ભાગવતાર્થમાં તો આ સંબંધમાં સ્પષ્ટીકરણ આપી જ દીધું છે ને. આ વિષયમાં કોઈ આપણો કે બીજાનો એવો તાત્પર્ય નથી. બીજાનું તાત્પર્ય કેટલા એ જ અંશમાં કેવલ કે આ બ્રહ્મા પોતે કહી રહ્યા છે. અને આગળ આપણે જેમ પારાયણમાં જોઈ લીધું કે આ વાત જ ભગવાનથી બ્રહ્માને પ્રાપ્ત થયેલી છે, એટલે ચતુશ્લોકીના રૂપમાં જે આવ્યું છે તેને બ્રહ્માએ આટલા રૂપમાં બતાવ્યું અહીંયા બ્રહ્મા ઉવાચથી, અને એને ઓર વધારે વિસ્તૃત કરવા માટે નારદજીને બ્રહ્માએ આજ્ઞા કરી. એટલે જે કંઈ પણ છે આ એ સમાધિ ભાષા રૂપ સિદ્ધાંત જ છે. મતાંતર એ અર્થમાં અહીંયા નથી સમજવાનું કે જે સિદ્ધાંતમાં ગ્રાહ્ય ન હોય એવું મતાંતર. એ તો સિદ્ધાંત જ છે. હા, એ સ્પષ્ટ જ્યાં જ્યાં ભાગવતમાં જ કોઈ જગ્યાએ ભિન્ન નિરૂપણ આવતું હોય, જેમ અહીંયા વરાહનું નિરૂપણ આવ્યું ને તૃતીય સ્કંદમાં પણ આપણે જોયું કે હવે આવશે નિરૂપણ, તો એના અંદર જે થોડો વર્ણનમાં ભેદ જણાતો હોય તો એને કલ્પાંતરની લીલાથી વિરોધ છે એને અવિરોધમાં સિદ્ધ કરવો, એવું જ તાત્પર્ય છે. હા, એટલે આ 228 સંબંધી તો મને ખબર પડી ગઈ. હવે એક આ ગુણનું જે રહ્યું છે તો આગળ જોઈશું શ્લોક, પછી ને તો ફરીથી પૂછું છું. હા, પતી ગયું મારું અહીંયા. પ્રણામ છે. તો અહીંયા જે મૂળ ઉપસ્થાનિકામાં આ વિષય એ રીતે જ ઉઠાવ્યો છે ને કે એવમ સતી એકૈકસ્ય ધર્મસ્ય તાદૃશ મહાત્મ્યાવગતૌ વિશિષ્ટસ્ય પરમ મહાત્મ્યમ સેત્સ્યતિ. તો ક્રમશઃ અહીંયા એક એક જે અવતારોનું વર્ણન છે તેને જ અહીંયા ભગવાનના ગુણરૂપ કે ધર્મરૂપ સમજાવવામાં આવી રહ્યા છે કે જે સકલ અવતારો વિશિષ્ટ જે પરબ્રહ્મ છે એમનું મહાત્મ્ય સિદ્ધ થાય. એટલે અત્યારે પ્રાથમિક તો એવી જ સમજ આવી રહી છે કે આ જે એક એક અવતાર છે તે જ મૂળ સ્વરૂપના ધર્મો છે કે ગુણો છે એમ સમજવું જોઈએ. હા, બરાબર છે. પારાયણમાં જોયું ત્યાં એવા કોઈ અલગ ધર્મોનું નિરૂપણ થયું હોય કે જેવી પેટર્ન ત્યાં સુધી ચાલી આવી રહી છે કે ક્યાંક ઐશ્વર્ય નિરૂપક હોય, ક્યાંક વીર્ય, એવું તો કંઈ જણાતું નથી. અને એવું કદાચ હોય તો પાછી
આટલી સંખ્યામાં જે છે એમાં સમાનરૂપથી યા તો 18 કે 24 કે 36 કે એવી રીતે એવા ગુણાંકમાં હોય તો આપણે એનું વિભાજન કરી શકીએ. કાં 7 હોય તો ધર્મી અને 6 ધર્મ, પણ એવું અહીંયા હજી સુધી તો નિરૂપણ ક્યાંય જોવામાં આવ્યું નથી. આવશે તો સુધારી લઈશું. જી 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 એટલે ક્વોલિટીઝ પણ આમ સમજી શકીએ ને અમારી ભાષામાં ભગવાનની આવા ક્વોલિટીઝ છે એમ સમજી શકીએ ને. એટલે અવતારો જ ભગવાનના ગુણો છે કે ધર્મ છે એ રીતે અત્યારે સમજાય છે. જી હા, પ્રણામ છે. જી જય જય, દંડવત પ્રણામ. જય 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 જય. મારે પ્રશ્ન એક તો પારુલબેન નો જે પ્રશ્ન છે એનો જવાબ છે, કેમ કે 5મો શ્લોક મારો છે ને એટલે એમાં આવે છે. એટલે જે પ્રમાણે જે કહ્યું કે એક એક અવતાર છે એ ભગવાનના ગુણો કે ધર્મો છે. કેમ કે એ મારા શ્લોકમાં એવું અહીં મારે જે પ્રસ્તુત કરવાનું છે એ શ્લોકમાં એવું નિરૂપણ આવે છે કે યજ્ઞ, સાંખ્ય અને યોગ પહેલા 4 શ્લોકથી કયા, હવે પછી અહીંયા 5મા શ્લોકમાં જ્ઞાન કહેવામાં આવે છે. સનક આદિના જે 4 આયુધ રૂપે જે અવતાર છે ને એમાં જ્ઞાન કહેવામાં આવશે. તો આગળના 3 શ્લોકમાં યજ્ઞ કયો, પહેલા શ્લોકમાં યજ્ઞ, પછી સાંખ્ય કપિલના અવતારમાં અને યોગ દત્તાત્રેયના અવતારમાં, એમ 3 કહ્યું. અને પછી સનક આદિમાં જ્ઞાન કહેશે. તો એ પ્રમાણે જે પ્રમાણે અવતાર છે મૂળ સ્વરૂપના જે અવતારો બતાયા એના જે ગુણો છે, એટલે યજ્ઞ નારાયણનું યજ્ઞ સ્વરૂપ, વરાહનું યજ્ઞ સ્વરૂપ, પછી એની ક્વોલિટી બતાવશે બીજા શ્લોકમાં. પછી કપિલ જે સાંખ્યનો કર્યું તો એ પ્રમાણે છે. જે પારુલબેન ને પ્રશ્ન હતો ને તો એના માટે હું કઉ છું. પછી મારો પ્રશ્ન છે. હા, બરાબર છે. હા, એ તો જોઈ લઈશું. અને બીજી વસ્તુ આમાં એ પણ છે કે જે ત્રીજી કારિકામાં મુખ્યસ્ય ચ ફલમ તત્ર નિર્ણિતમ વિનિરૂપ્યતે એ જે નિરૂપણ કર્યું એટલે ચોથાની ઉત્થાનિકામાં, અને મહાત્મ્યાદિ તદંગંચ વિશિષ્ટમ તેન સિદ્ધ્યતિ, તો એમાં એ વાત પણ બતાવેલી છે કે માર્ગ ભેદથી ગુણો અને સ્વરૂપ એનું મહત્વ હોય છે. એટલે એની વિશિષ્ટતા ભક્તિ માર્ગમાં ગુણોની વિશિષ્ટતા નથી હોતી, સ્વરૂપનું વૈશિષ્ટ્ય હોય છે. તો એને કારણે જેમ એતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એ ન્યાયથી, અથવા તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વવસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ, તો પૂર્વમાં મહાત્મ્ય અને ભક્તિ પ્રકટ થઈ ગયા પછી મહાત્મ્યની આવશ્યકતા નથી રહી જતી, પછી સ્નેહ જ પ્રયોજક રહે છે ફલમાં. તો એ દૃષ્ટિથી આ જે પણ ગુણોના રૂપમાં અહીંયા વર્ણન કરવામાં આવી રહ્યું છે એ જ્યારે પ્રબલ પ્રૌઢ ભક્તિ પ્રકટ થઈ જાય છે તે પછી એની આવશ્યકતા રહી જતી નથી, એવું આગળ અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવશે. એ કારિકાથી એવું સ્પષ્ટ થાય છે. જી જી જી. હા, અને એક મારો પ્રશ્ન છે કે 3 પ્રકારથી અહીંયા આગળ આજે આખો જે બીજો સ્કંદ છે તે તત્વધ્યાન અને રસપ્રસાદ થઈ ગયું. પછી આ ત્રીજું જે વિમર્શ છે એમાં નિત્ય અપરિચ્છિન્ને પ્રાગટ્ય એમ કહ્યું છે. તો એમાં ઉત્પત્તિથી ને ઉત્પત્તિથી એમ 2 પ્રકાર આવશે. તો આ ઉત્પત્તિથી પ્રાગટ્ય છે, પણ જે મને એમાં અંતર્યામી એટલે 2-8માં જે પ્રકારે વેદનામાં આપનું સ્વરૂપ બતાવ્યું છે ચતુર્ભુજ સ્વરૂપ, તો એ બ્રહ્માજીના હૃદયમાં એવું ધ્યાનનું સ્વરૂપ છે. પણ બરાબર છે એ વાત કે ધ્યાનનું સ્વરૂપ છે, હૃદયમાં છે એટલે અંતર્યામી છે. પણ આ ટોટાલિટીમાં જેટલા અવતારોની કથા અહીંયા 51 શ્લોકમાં કહેવામાં આવે છે, તો શું કામ એવું કહેવું જોઈએ કે અંતર્યામીનું સ્વરૂપ છે? કેમ કે મૂળના તો બધા અવતારો છે. હવે જેમ કે આગળ એકવાર આપણે રિવિઝન કરેલું છે એટલે આગળ જતાને તો આ બધા પર્ટિક્યુલર અવતારોનો બૃહદ વિસ્તાર આવશે જે અહીંયા આગળ શોર્ટમાં બતાવેલું છે. તો એવું શું કામ કહેવું જોઈએ? મૂળ સ્વરૂપનો જ આ અવતારો છે, અંતર્યામી સાથે એને કેમ
અંતર્યામીના અવતારો એમ કેમ કહ્યું? ભલે ને બ્રહ્માજીના ધ્યાનનો વિષય છે તો શું થઈ ગયું? મને એમ પ્રશ્ન થાય છે. ને આ તો બ્રહ્માના અંતરથી પ્રકટ થયા છે ને. એ તો કેવલ વરાહ થયા ને, પછી તો એનું એ તો વરાહ હા ના, પણ એટલે ઉત્થાનિકામાં એમ કહ્યું જે પ્રશ્ન કેવી રીતે થયો કે જે ઉત્થાનિકામાં એમ કહ્યું કે એ પ્રમાણે જળ પદાર્થો અને જીવોનો ઉત્પત્તિથી નિર્ણય કહીને સર્વ ગુણો સહિત અંતર્યામીની પણ ઉત્પત્તિ કટકે કટકે કહેવામાં આવે છે. તો અહીં તો આનાથી એવું સૂચિત થાય છે કે બધા જ જે છે એ અંતર્યામીના જ ઉત્પત્તિના પ્રકારો છે. તો એવું ના સમજવું જોઈએ પછી. હા, એ તો જો કરીએ, કરો વિચાર કોઈને આ સંબંધમાં કઈ કેવું હોય. મને એવું સમજે કે અંતર્યામી એટલે જે જળ જીવ અને અંતર્યામી એ તો એક જ છે. આપણે આપણી માનતા પ્રમાણે આપણે જે સ્વરૂપ માની બરાબર, તો મૂળ તત્વ ધ્યાન છે આપણે બરાબર. તો મૂળ તત્વ તો એ જ છે ને કે જેનું આપણે એનું ધ્યાન કરીશું તો જ આપણને ભક્તિ પ્રાપ્ત થવાની છે. એ મૂળ જે પુરુષોત્તમની આપણે ધ્યાન ધરશું તો મૂળ તત્વ તો એ જ છે. એટલે મને અંતર્યામી એ જ છે, જે છે અંતર્યામી રૂપે પ્રગટ થયા છે, એ જ અવતાર રૂપે પ્રગટ થયા છે. એટલે આપણે તો જે તત્વ ધ્યાન કરવાનું છે, જે શ્રુતવ્ય કીર્તિતવ્ય કીધું એમાં જે મૂળ તત્વનું કરવાનું છે ધ્યાન, એ આ અંતર્યામી જ છે ને. અને એ જ અંતર્યામીના બધા જે જળ જગત બન્યું છે આખું, જે મૂળ તત્વ પરમ તત્વ તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, એ જ અંતર્યામી રૂપે છે. અને એમનું જ ધ્યાન એટલે મૂળ તત્વ તરીકે મને સમજાઈ રહ્યું છે. આપણે જે ઉત્તમની જે ધ્યાન ધરવાનું છે, તો ઉત્તમ તો કોણ છે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ મૂળ તત્વ. તો એ જ તત્વ ધ્યાન થયું ને. શું કરવું જોઈએ? તો એની જ આપણે ઉપાસના કરવી જોઈએ શ્રોતવ્ય કીર્તિતવ્યથી. એ વિષય તો તત્વ ધ્યાનમાં પૂરો થઈ ગયો ને, સ્થૂલ અને સૂક્ષ્મમાં. પણ એનો વિમર્શ કરવાનો છે ને. એ તત્વ આપણે જો એનો વિમર્શ કરીશું તો જ એમાં મહાત્મ્ય આપણને પ્રગટ થશે ને. મને તો એવું સમજાય છે. હા, એટલે બરાબર છે તમારી વાત કે તમે એમ કે સ્થૂળમાં તો આવે જ ના, કેમ કે જળ છે. તો એના તો તમે અવતારો એવું કહી જ ના શકો, કેમ કે એ બધું તો જળનું વિવરણ આવ્યું. સૂક્ષ્મમાં અંતર્યામી આવ્યા, અંતર્યામીનું ધ્યાન એવું આવ્યું. પણ શું છે કે આવા અંતર્યામી સ્વરૂપથી આટલા બધા અવતારો ભગવાન શા માટે ધરવા જોઈએ? મૂળ સ્વરૂપ બિરાજી રહ્યું છે. બ્રહ્માજીની વાતમાં બરાબર કહેવાય કે ભાઈ એમના હૃદયમાંથી જે સ્વરૂપ હતું એ બહાર વરાહ રૂપે પ્રગટ થયું, તો એમના માટે અંતર્યામીનો અવતાર કહેવાય વરાહ. પણ અને ખરેખર તો મને એવું લાગે, હા બોલો. એટલે આપણા માટે તો એ અંતર્યામીનો અવતાર શું કામ કહેવાવો જોઈએ? આપણા માટે તો એ મૂળનો જ અવતાર છે. મને એમ બ્રહ્માજી માટે એમના હૃદયમાંથી પ્રગટ થયા એટલે આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી છે, આપણે એમનું જયારે એ કરીએ છીએ, આપણે શું કહીએ છીએ કે સમગ્ર જે વ્રજમાં બિરાજી રહ્યો છે મારા મંદિરમાં બિરાજી રહ્યો છે. તો એ જે મૂળ તત્વ થયું ને, આપણે જે ગોકુલાધીશ છે એ તો મૂળ તત્વ છે, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. એટલે મને આવી સમજ છે. પછી વિશ્વ જે આગળ કહેશે એટલે એ જ સ્વરૂપનું આપણે તત્વ વિમર્શ કરશું તો આપણે એમાં શ્રદ્ધાને હવે આ આખી પ્રોસેસ પાછી લઈ જવાની. મને એવું સમજાય છે. વિમર્શ કોનો કરવાનો? એ વિમર્શ કરશું એનું મહાત્મ્ય આપણને સમજાશે ને, મનન કરીશું તો જ ને. તો પછી એમાં શ્રદ્ધા હશે તો આપણે તત્વજ્ઞાન પ્રમાણે કરીશું. મારી આવી સમજ છે. પછી આગળ જે હશે જે કહેશે. આમાં એમ સમજવું જોઈએ કે અંતર્યામીના અવતારો છે એનો મતલબ આપણે જે જળ જીવ અને અંતર્યામી એવી રીતે જે વિચાર કરીએ છીએ, અને એમાં અંતર્યામીને આપણે પરબ્રહ્મ પુરુષોત્તમના અક્ષર, એ અક્ષરનો જે આનંદ, એ આનંદની સમષ્ટિ અંતર્યામી અથવા નારાયણ, એ રીતે જે આપણે વિચાર કરી રહ્યા છીએ અને એના અવતારો, એવું વિચારવાની આવશ્યકતા નથી. અહીંયા જે સંદર્ભમાં અંતર્યામી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને જેનું ધ્યાન અહીંયા કેચિત સ્વદેહાંતર હૃદય અવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ, એ જેનું ધ્યાન કરવાનું કહેવામાં આવ્યું છે એના અવતારો, એ અર્થમાં અહીંયા અંતર્યામી સમજવું જોઈએ. જી હાજી, હવે એકદમ સ્પષ્ટ થયું. જેનું ધ્યાન કરવામાં આવ્યું છે. હા કરી લો.
હા, પહેલી કાર્યક્રમમાં જે આત્મા કીધું ને, આત્મા જે એ ભગવાન, આત્મા એટલે ભગવાન, એમના જ અવતારોની કથા એમ. હા, તો બરાબર જ છે. એ તો બરાબર હતું. ભાઈ અહીંયા ત્યાં ક્યાં આપણે પ્રશ્ન થયો, પણ અહીંયા અંતર્યામીમાં પ્રશ્ન થયો ને કે અંતર્યામીની પણ ઉત્પત્તિ કટકે કટકે કહેવામાં આવશે. પાછું એનું કોટેશન હૃદયમાં રહેતા વેદના માપના પુરુષ. એટલે આપણને એમ થાય કે એવું શા માટે છે, કે એટલા માટે મને પ્રશ્ન થયો. હા જી, હા, મને એકદમ સ્પષ્ટ થઈ ગયું. અને એક આ જે નીતાબેન, એક આ પ્રશ્ન અહીંયા હતો તમે જે પૂછ્યો ને, એ કે ક્ષિતિના તલનો ઉદ્ધાર કરવાનો હતો, બરાબર છે? એ તો બરાબર છે. તલ શબ્દથી ભૂમિ કૃત્રિમ અને સપાટ કહેલી છે, કારણ કે પહેલા બ્રહ્માએ કમલના પાંદડા ઉપર રહીને વરાહરૂપ કરીને એમાંથી કેટલીક માટી કાઢીને કમળના પાંદડા ઉપર પાથરી. એ પછી પૃથ્વી પછી ડૂબી ગઈ. તો એટલે મને એટલે ખાલી કન્ફર્મ કરું છું કે નીતાબેન, કે અહીંયા 3 પ્રકારે વરાહના અવતાર બતાવ્યા. એક, બ્રહ્માજીએ પણ વરાહનું રૂપ કોઈ એક કલ્પમાં ધારણ કરેલું. બીજું, જે લઈ ગયા, જેને ડૂબાડી દીધી, એને પણ વરાહનું રૂપ કરીને નીચે લઈ ગયા, અને પછી ભગવાને વરાહનું રૂપ ધારણ કરીને પાછા પધરાવી ઉપર, પૃથ્વી પાછા પધરાવ્યા. તો આ તો બરાબર છે કે નહીં? આ હું બરાબર સમજી છું? પહેલા તો જે વરાહનું ધારણ કર્યું એ પહેલું ભગવાનનું આવી ગયું સ્વરૂપ. આ બીજું જે તમે જે પહેલા પ્રશ્ન પૂછ્યો એ કલ્પાંતરની કથા કહી. આ જે કીધી બ્રહ્માએ કમલના પાંદડા ઉપર રહીને વરાહરૂપ કરીને એવું લખેલું છે, એટલે પૂછ્યું. કૃત્રિમ શબ્દનો અર્થ અહીંયા બ્રહ્માએ જેનું નિર્માણ કર્યું હતું, એટલે બ્રહ્માના કાર્યરૂપ જે પૃથ્વી, એ પૃથ્વીની વાત થઈ રહી છે. આદિદૈવિકી કારણરૂપા જે પૃથ્વી છે તે નહીં, એમ લેખકાર સ્પષ્ટ કરી રહ્યા છે. કૃત્રિમા ઇતિ બ્રહ્મણા નિર્મિતા કાર્યરૂપા ભૂયમ ન તુ કારણરૂપા આદિદૈવિકી. જે બ્રહ્માજી દ્વારા થઈ તે. હા, આદિભૌતિકી પૃથ્વી છે, એના ઉદ્ધારની વાત છે, આદિદૈવિકીની નહીં. અને જે એમાંથી કેટલીક માટી કાઢીને એક કેમાંથી કાઢી પણ માટી? જેમ અત્યારે સમુદ્રથી કે જલથી, જેમ તમે હમણાં ત્યાં જઈને આવ્યા ત્રિવેણી નાહીને, તો જ્યારે કુંભ આવવાનો હતો તેના પહેલા ગંગાનું જલ ઘણા બધા ભૂમિ પ્રદેશના ઉપર ફરી વળેલું હતું. એને કારણે એટલો મોટો જન સમુદાય છે, એમને ત્યાં સ્નાન વગેરે કરવા માટે જગ્યા જ ન હતી કે એ લોકોના મુકામ ત્યાં થઈ શકે, વ્યવસ્થા થઈ શકે. એટલે ગંગાના જલને એ લોકોએ પાછળ ધકેલી દીધું અને અંદરથી માટી કાઢી અને માટી પાથરી દીધી, એ ભાગને ઊંચો લઈ લીધો. બસ એક્ઝેક્ટલી એ રીતે અહીંયા સમજવાનું છે કે બ્રહ્માએ જે પહેલે નિર્માણ કર્યું હતું, એ જલ નિમગ્ન થઈ ગયું હતું, એનો એમણે ઉદ્ધાર કર્યો. એ આદિભૌતિક પૃથ્વીના ઉદ્ધારની વાત છે, જે ક્ષિતિતલોદ્ધરણાય ઉદ્યત એમ વર્ણવાયું છે. જી હા, એટલે કમળના પાંદડું એટલે કેમ એવું કેમ વર્ણન છે? નીચે પણ ફરી પાછું એ જ વરાહરૂપમાં ભગવાને જે કમળના પાંદડા ઉપર, એટલે શું લેવાનું? પૃથ્વીનો જે સપાટ સમથળ ભાગ છે એને કમળનું પાંદડું કહે છે? જે અહીંયા નહીં, પૃથ્વી નહીં, તો આખું જે ભુવન છે એ અહીંયા પુષ્કર પર્ણના રૂપમાં કહેવામાં આવ્યું છે ને, એના ઉપર એમણે આ ભૂમિને સ્થાપિત કરી છે. એનો કોઈ ડાયાગ્રામ આપણે જોવો હોય તો જોવાય છે? હા, એ તો ઘણા બધા પ્રચલિત છે, ગૂગલમાં જોશો તો મળી રહેશે. આખી સૃષ્ટિ છે એને કમલના રૂપમાં વર્ણિત, ચિત્રિત કરવામાં આવી છે. જે બ્રહ્માજીનું આસન કહી શકાય? બ્રહ્માજીનું આસન કહી શકાય એને? હા, કહી શકાય.
હા, દંડવત પ્રણામ જેજી. ઉપોદઘાત વખતે આ પ્રશ્ન કર્યો તો અંતર્યામીના 2 પ્રકાર કેમ, મૂળ સ્વરૂપના કેમ ન કીધા એમ આજ પ્રશ્ન કરેલો. એટલે હવે મને એનો જવાબ મળ્યો જે કે આ અંતર્યામી એટલે આનંદ સ્વરૂપમાંથી જે અંતર્યામી આપણા છે એનો નહીં, પરંતુ તત્વની રીતે ગણવાનું. બરોબર છે ને જેજી? હા હા, મળ્યો મને જવાબ. કરવાનું કહેવાયું છે. હા હા, એ રૂપનો અહીંયા વર્ણન છે. હા જી સમજાયું મને. પ્રણામ જી. પ્રણામ જી. મારો અવાજ આવે છે? હા જી, અહીંયા જે કહ્યું ને કે સર્વ ગુણો સહિત અંતર્યામીની પણ ઉત્પત્તિ કટકે કટકે કહેવામાં આવે છે, કારણ કે એમ થતા એક એક ગુણનું એવું મહાત્મય જાણવામાં આવતા સર્વ ગુણ વાળું ઘણું જ મહાત્મય શુદ્ધ થશે. તો અહીંયા જે ફર્સ્ટ પેરાગ્રાફ છે ને સુબોધની જેમાં એમાં કહેલું છે કે અનંત એટલે દેશ તથા કાલની હદ વિનાના અનંત ભગવાને, અને પછી નીચે પણ એવું કહ્યું છે કે તેથી અંતર્યામીને રૂપ ગ્રહણ કરવામાં કોઈની પણ જરૂર નથી એમ સૂચવવા માટે પહેલા જ વરાહનો અવતાર કહેલો છે. તો આ જે અનંત દેશ તથા કાલની હદ વિનાના અનંત ભગવાન, એ એવી રીતે ગુણ લઈ શકાય આપણાથી અહીંયા? તમે શું પૂછવા માંગો છો? અહીંયા જે ગુણની વાત કરી છે ને કે એક એક ગુણનું એવું મહાત્મય જાણવામાં આવતા સર્વ ગુણ વાળું ઘણું જ મહાત્મય સિદ્ધ થશે. તો અહીંયા આ જે વરાહ અવતાર આવ્યો ને, તો ત્યાં જે ગુણ આવ્યો એ આ દેખાય છે કે દેશ અને કાલની હદ વિનાના છે. હા, અને અંતર્યામીને રૂપ ગ્રહણ કરવામાં કોઈની પણ જરૂર નથી એવી રીતે અહીંયા કહ્યું છે. એટલે જે આ જે આવ્યું છે એ એક ગુણ લાગે છે, તો એ ગુણ લેવાય છે. આમાં શું ગુણ આવ્યું? તેનું ગુણનું નામ શું? અનંતતા. અનંતતા આપે જે કહ્યું ને કે ધર્મ 6 છે અને પ્લસ ધર્મી એવી રીતે 7, પણ એવી રીતે હું એવું સમજુ છું કે અનંત જે ગુણ છે ને એમાંનો આ એક ગુણ એવી રીતે કે દેશ અને કાલની હદ વિનાના છે એવી રીતે. અને આપણે જે પેલું આગળ અમને જે પૂછ્યું હતું ને 2:2:12 તો એ 2:2:12 જે શ્લોક છે ને, એક મિનિટ હું એના શબ્દો વાંચું. એમાં પહેલું વર્ડ અધીન છે, તો અધીનમાં અધીન પણ લઈ શકાય અહીંયા. ઉદાર એનો આખો શ્લોક એવો છે, અધીન લીલા હસિત ઈક્ષણ ઉલ્લસત ધ્રુવ ભંગ સૂચિત ભૂ અનુગ્રહમ. આવી રીતે આ 10 થાય છે. તો એ 10 માં એ પહેલું અધીન થાય છે, તો એવી રીતે પણ આ અધીનમાં પણ આ ગુણ લઈ શકાય. જો આપણે એ પેટર્ન થી ગુણોને નું યોજન કરીશું તો જેટલા પણ અવતાર હશે એ બધાને આપણે એની સાથે જોડવા પડશે. અને એ શ્રી મહાપ્રભુજીએ કે અન્ય કોઈ વ્યાખ્યાકારે એવી રીતે એનો અર્થ કર્યો છે કે નહીં છેલ્લે સુધી, એ આપણે વિચારવું પડશે. અત્યારે આપણી પાસે વિકલ્પો ખુલ્લા છે, છેલ્લે બાકી જોઈશું. હા જી જી, એટલે અધીનનું તો મને આપે કહ્યું એ સમજાયું, પણ આ લેવાશે ગુણમાં કે દેશ અને કાલની હદ વિનાના અંતર્યામી છે, તો એમનો આ એક ગુણ છે કે એનાથી એમનું મહાત્મા પ્રગટ થાય છે, એવી રીતે લેવાય છે? અત્યારે તો મને એવું સમજમાં આવ્યું છે કે જે અવતાર રૂપ પ્રકટ થયા છે એને જ અહીંયા ગુણ કે ધર્મના રૂપમાં કે વર્ણવામાં આવી રહ્યા છે, અને મૂળ રૂપ ધર્મી છે. હા જી જી, પ્રણામ જી. અને બીજું મને એક પૂછવું હતું, અહીંયા એવું લખ્યું છે કે કારણ કે યજ્ઞ મૃગ છે, તો આ કારણ કે યજ્ઞ મૃગ છે મને ન સમજાયું. હા જુઓ શું વિષય છે. હા, કારણ કે યજ્ઞ મૃગ છે તે વનમાં જોવામાં આવે છે, અને ત્રક વગેરે પદાર્થો એના એટલે એ મને બહુ સમજાય નહીં, પણ મૃગ એટલે વરાળ જેવું જ એનું મુખ હોય છે,
એટલે જે પૃથ્વીને શ્રફ વગેરે પદાર્થો એના મુખના આકારને સમાન હોવાથી તો જે ખોદવા માટે પૃથ્વીને ઉપર લાવવા માટે જે જોઈએ એવું મુખ અહીંયા મૃગનું છે. એટલે એને મૃગ હોવા છતાં વરાહ કયો છે, મન્યુ હોવાથી એને વરાહ કયો છે એમ કે છે. મૃગનું એ મુખ જ એવું આકારનું છે કે એનાથી આપણે ખોદીને બહાર આવી શકીએ, જેવી રીતે વરાહનું મુખ હોય છે એવી રીતે. આવી રીતે મૃગ એટલે પશુ, વરાહ પણ પશુ છે એમ. પ્રણામ યજ્ઞો હિ મૃગઃ સવર્ણ ગોચરઃ સૃગાદિ પદાર્થાનામ તત્તુંડ રૂપ તુલ્યત્વાत्. જે આપણે યજ્ઞ રૂપો હરિહી એટલે મૂળ તો આપણે હમણાં સમજાયું કે મૂળ ધર્મીનું જ બધું નિરૂપણ છે, પણ આમાં વરાહ લીધું છે યજ્ઞ રૂપે. પણ યજ્ઞ રૂપે નહીં, પણ યજ્ઞના પદાર્થોના રૂપમાં એવું લઈ શકાય. જે યજ્ઞમાં જે હોમવામાં આવે છે ને એ પદાર્થોના રૂપમાં એમનું અવતાર એવું લઈ શકાય. ના, તો યજ્ઞ રૂપ જ બતાવ્યા છે અહીંયા તો. ભૂમિનો ઉદ્ધાર કરે છે ને યજ્ઞ રૂપ જ બતાવ્યા છે. યજ્ઞ રૂપો હરિહી એવું આપણે તો સર્વનિર્ણયમાં કરેલું છે ને. હા, એટલે હરિનો જ અવતાર આવી ગયો ને એમાં આવી ને વાત કે જે ધ્યાનનું સ્વરૂપ કરેલું છે એમાં એને આમાં કોઈ ભેદ નથી. એના જે ધ્યાનનું સ્વરૂપ કરેલું છે એના જે અભરણો એ પણ ભગવાનની જેમ એ નથી, તેમાં ભગવાન અને ભગવાનના અવતારોમાં પણ કોઈ ભેદ નથી. એવું આ બીજી કારિકામાં આવ્યું ને. હા, એ તો આવ્યું. પણ એવી રીતે જે ધ્યાનના જે આપણે જે સ્વરૂપનું ધ્યાન કરવાનું કીધું એના જે આભરણ અલંકારો છે એ પણ ભગવદ રૂપ છે. એવી રીતે અહીં પણ જે અવતારો છે તે પણ ભગવાનના ને એમાં કોઈ ન્યૂનતા છે નહીં અવતારોમાં ને ભગવાનના સ્વરૂપમાં એમ. કારણ કે વરાહનું રૂપમાં એવું કે સર્વ યજ્ઞથી ભરપૂર હતું. કારણ કે યજ્ઞ મૃગ છે તે વનમાં જોવા શ્રુપ વગેરે પદાર્થો એના મુખના આકારની સમાન આ બધું જે આવે છે ને એટલે મને થોડું કે સર્વનિર્ણયના વિષયમાં મેં વાંચ્યું હતું એટલે મને એવું થોડુંક ખ્યાલ આવે છે. જે કેવી રીતે લેવાનું. હા, બરોબર છે. પાછળ પણ બતાવ્યું ને કે એમને જેવી રીતે યજ્ઞનો ઉદ્ધાર અસુરોને હણ્યા, હિરણ્યાક્ષને હણ્યો, મૂળ જે અસુર હતો હિરણ્યાક્ષને હણ્યો, વરાય જ હણ્યો ને યજ્ઞરૂપ હરિ એ થયા જ ને. જી હા, હિરણ્યાક્ષને હણ્યો. નીતાબેન, આ મન્યુ શબ્દનો અર્થ એટલે યજ્ઞનો અર્થ જ મન્યુ એમ? એ બરાબર છે આપણે જે સમજીએ છીએ? હા, જે તો મેં લખેલું છે ને યજ્ઞ એટલે મન્યુ. એટલે મન્યુ. હા, બોલો. એટલે અહીં આ લાઈન છે ને બરાબર બેસતી નથી. શ્રક વગેરે જે પદાર્થો છે તેના મુખના આકારની સમાન હોવાથી એટલે મૃગના મુખના આકારના, પશુના મુખના આકારના સમાન હોવાથી અને યજ્ઞ શબ્દથી જણાવાતો હોવાથી એ મૃગ એટલે કે પશુ હોવા છતાં વરાહ છે. વરાહનું મુખ એવું છે ને. વરાહનું મુખ હવે મારું જે મૃગ પશુ મારું બી ખુલ્લું સારું થયું. વરાહનું મુખ એવું છે ને, મૂળનું મુખ કેવું હોય છે? પૃથ્વીને ખોદીને ઉપર લાવે એવું હોય છે ને. હા, એટલે પશુ વગેરે પદાર્થો એના મુખના એટલે વરાહની મુખના સમાન હોવાથી એમ. વરાહની મુખના આકારના સમાન હોવાથી યજ્ઞ મન્યુ શબ્દ હોવાથી એ મૃગ હોવા છતાં તે પશુ હોવા છતાં વરાહ છે. તેથી ઇન્દ્ર સતમન્યુ કહેવાય છે. તેથી એમાં ઇન્દ્રની જોડે પાછું જોડી દીધું અહીંયા જે એટલે ઇન્દ્રને પણ સતમન્યુ કહે છે ને. એટલે બે નું સમજાયું ને, ઉપપત્તિ સમજાયું ને. સતમન્યુ ઇન્દ્રને સતમન્યુ કેમ કીધું કે જેમ ઇન્દ્ર પર્વતની પાંખો કાપી નાખી હતી બધાને હણતો હતો એટલે એવી રીતે પર્વત એની પાંખોથી બધાને નાશ કરતો હતો તો ઇન્દ્ર પર્વતની પાંખ કાપી નાખી એવી રીતે આ હિરણ્યાક્ષે હિરણ્યાક્ષની દ્રાડ વરાહે ચીરી નાખી. એ રીતે ઇન્દ્રની સાથે સતમન્યુ સાથે સરખાવ્યું. સતમન્યુ એટલે 100 યજ્ઞ કર્યા ને
એ રીતે સમજાય છે, લખાયેલું છે એ રીતે. અહીંયા આગળ એવી આપેલી છે કે આ જે વરાહ છે તે પશુઓનો મન્યુ છે. એટલે જે આ નથી સમજાતી શ્રુતિ જે કહી આ શ્રુતિ છે કે શું છે ખબર નથી. આ જે વરાહ છે તે પશુઓનો મન્યુ છે. એ હા શ્રુતિ જ છે. એ શ્રુતિ પ્રમાણે વરાહ મન્યુ. હાજી એ શ્રુતિ જ છે, પણ એમાં શું કહ્યું કે આ જે વરાહ છે તે પશુઓનો મન્યુ છે. યજ્ઞ એટલે પશુઓનો મન્યુ એટલે અહીંયા ઇન્દ્ર કહ્યું છે ને, શતમન્યુ ઇન્દ્ર છે અને આ જે વરાહ છે એ પશુઓનો મન્યુ છે એટલે પશુઓનો ઇન્દ્ર છે એમ. ઇન્દ્ર હા હાજી બરાબર. એટલે સકલ યજ્ઞપુરમય છે. એટલે સકલ યજ્ઞમય. હા હા સરસ. હાજી દંડોત પ્રણામ જે આગળ મારો ક્રમ છે જે કરું હવે આગળ. હા જે દંડોત પ્રણામ છે. કોઈને પ્રશ્ન? હા એ પ્રમાણે વેદના માપવાળાનો અવતાર કહીને, એટલે અત્યારે આપણે જે ગુણો કયા ને જે એમાં મને ખાલી એટલું કેવું હતું જે પારુલબેને પ્રશ્ન કર્યો ને, તો એમાં વેદના માપવાળાનું હવે અહીંયાથી શરૂ કરી રહ્યા છે એક એક ગુણ કહેવાનું. વેદના જે 2:8 કહ્યું છે ને, વેદના માપના પુરુષનું ધારણાથી સ્મરણ કરે છે. એમાં વેદના માપવાળાનું એમ કરીને અહીંયા કહ્યું. હવે આગળ આપણને એક એક ગુણ કહેતા જશે. એવી રીતે પ્રીતિબેને પણ કહ્યું કે આગળ એમનામાં પણ એવી રીતે ગુણ આવી રહ્યા છે. આ શ્લોકમાં પણ એવી રીતે 2:8 કહેલ પુરુષનો અવતાર નીચેના શ્લોકમાં કહે છે. એમ કરીને હવે યજ્ઞરૂપ પુરુષનો અવતાર આપણને અહીંયા બતાવી રહ્યા છે. વેદના માપવાળાનો અવતાર કહીને પુરુષનો અવતાર નીચેના શ્લોકમાં કહે છે. જાતો રુચેર જનયત સુયમાન સુયજ્ઞ આકુતિ સુનુહુ અમરાનથ દક્ષિણાયામ લોકત્રયસ્ય મહતિમ અહરદ્ય દાર્તિ સ્વયંભુવેન મનુના હરિરિત્યનુક્તઃ હરિહિ ઇતિ અનુક્તઃ. રુચિથી ઉત્પન્ન થયેલ આકુતિના પુત્ર સુયજ્ઞે મન્વંતરના દેવોને અને પછી દેવોને દક્ષિણામાં ઉત્પન્ન કર્યા. 3 લોકનું મોટું દુઃખ કાઢી નાખ્યું. તેથી સ્વયંભૂ મનુએ પછી એમને હરિ કહ્યા. હવે સુબોધિનીજી, ધ્યાનરૂપ કર્મના અધિષ્ઠાતા ભગવાન યજ્ઞનું જે ધ્યાન કરી રહ્યા છે, યજ્ઞનું એવા ભગવાન અધિષ્ઠાતા, જે કર્મના અધિષ્ઠાતા ભગવાન જે યજ્ઞ છે એમનું એકમાં, એટલે કે આગળ જે કહ્યું વરા અવતારનું સ્વરૂપ કયું, એકમાં સ્વરૂપ કયું વરા અવતાર રૂપ, અને એકમાં નામ કહે છે જે અહીંયા યજ્ઞ નારાયણ એનાથી નામ કહી રહ્યા છે. એવી રીતે અહીંયા નિરૂપણ કરે છે બીજા શ્લોકમાં. તે પૈકી રૂપ વરામાં કહ્યું, નામ યજ્ઞ નારાયણમાં કહે છે, કારણ કે એ પુરુષ રૂપ છે. ભગવાને પોતાની રુચિ પ્રમાણે પુરુષ રૂપો ધારણ કર્યા. તેથી રુચિ નામના બ્રહ્માના પુત્રથી એ ઉત્પન્ન થયા. એટલે ભગવાન છે એ પુરુષ રૂપ છે, અને ભગવાને પોતાની રુચિ પ્રમાણે, એટલે જેમ જેમ પ્રભુએ પોતાની ઈચ્છા થઈ એ પ્રમાણે ભગવાને પુરુષ રૂપો, આ બધા જે અવતારો ધારણ કર્યા તેની વાત કહે છે કે પુરુષ રૂપો ધારણ કર્યા. અને ભગવાને જે યજ્ઞ નારાયણ ભગવાનનું પ્રાકટ્ય થયું તે રુચિ નામના બ્રહ્માના પુત્રથી એ ઉત્પન્ન થયા એમ કહી રહ્યા છે. મન્વંતરના દેવોને ઉત્પન્ન કર્યા શબ્દોથી એ ભગવાનનો અવતાર હોવાનું નક્કી કરનારું સ્વરૂપ કહેલું છે. એટલે આ ચોથા સ્કંદમાં આખો શરૂઆતથી જયારે લઈ રહ્યા છે ત્યારે આ જ વિષય આવી રહ્યો છે. ચોથા સ્કંદમાં પહેલો જ અધ્યાય, એમાં જ લક્ષ્મી અને યજ્ઞ નારાયણનું પ્રાકટ્ય, અને ભગવાન જ જેમ એમાં 8મા શ્લોકમાં કહ્યું છે કે સ્વયંભૂ મન્વંતરમાં તેઓ તુષિત નામના દેવતા થયા. એ મન્વંતરમાં મરીચી વગેરે સપ્તર્ષિ હતા, અને યજ્ઞ ભગવાને જે ઇન્દ્રની પદવી ભોગવી, એટલે દરેક જે મન્વંતર હોય
એમાં એક દેવની પણ પદવી હોય છે ઇન્દ્રની. તો એ ઇન્દ્રમાં કોઈ એ વખતે એવું વિવેચન આવ્યું હતું કે એ વખતે કોઈ ઇન્દ્ર થવા માટે યોગ્ય ના હોય તો પછી ભગવાન જ ઇન્દ્રને સ્થાને બિરાજે છે અને એ ભગવાન પોતે જ ઇન્દ્રનું જે કાર્ય છે એ કરે છે. એવી રીતે મને અહીંયા સમજાય છે કે એ ભગવાનનો અવતાર હોવાનું અહીંયા કહ્યું. નક્કી કરનારું સ્વરૂપ મન્વંતરના દેવોને ઉત્પન્ન કર્યા, આગળ પણ આવી રહ્યો છે એ વિશે. તો અને શબ્દોથી એ ભગવાનનો અવતાર હોવાનું નક્કી કરનારું, એટલે અહીંયા યજ્ઞનારાયણની વાત કરી રહ્યા છે. હજી મન્વંતરની વાત આગળ આવે છે ક્ષમાજીજી. કારણ કે બીજો જન્મેલ પુરુષ કેટલાક સમય પછી સ્ત્રી સાથે સંબંધમાં આવી પુત્રોને ઉત્પન્ન કરે છે, જ્યારે એ તો પત્ની દક્ષિણા સાથે જ ઉત્પન્ન થયા અને સૂયમાન મન્વંતરના અધિકારી દેવોને ઉત્પન્ન કર્યા. તો અહીંયા એમ કે છે કે જે બીજો કોઈ પુરુષ થયો હોય તો કેટલાક સમય પછી એ પુત્રોને ઉત્પન્ન કરે છે, જ્યારે આ તો ભગવાન છે એટલે પત્ની દક્ષિણા સાથે જ ભગવાન એ જ વખતે જન્મથી જ જ્યારે થયો ત્યારે રુચિ પ્રજાપતિથી આકૃતિમાં દક્ષિણા અને યજ્ઞનારાયણ બંનેનું જોડકું થયું એમ નિરૂપણ અહીંયા ચોથા સ્કંદમાં શરૂઆતમાં આપેલું છે. તો એ રીતે જોડકું થયું હોવાથી સાથે જ ઉત્પન્ન થયા એમ અહીંયા કહી રહ્યા છે. સૂયમાન મન્વંતરના અધિકારી દેવોને ઉત્પન્ન કર્યા. સુંદર યજ્ઞો જેમનામાંથી થાય એવું સુયજ્ઞ નામ હતું જેમનું, કારણ કે વરા યજ્ઞનું રૂપ છે, આ યજ્ઞના દેવતા રૂપ છે. એટલે અહીંયા જે વરા છે એ યજ્ઞનું રૂપ છે. આપણે જોયું કે વરા રૂપ છે તે યજ્ઞ રૂપ છે, સાધનો પણ વરા રૂપ જ છે. એટલે યજ્ઞનું જે રૂપ છે એ સ્વરૂપ છે એ વરા રૂપ છે અને આ યજ્ઞ નારાયણ એ યજ્ઞના દેવતા રૂપ છે, કે જેને આપણે એમ પણ કહી રહ્યા છે કે જયારે અધિદૈવિક યજ્ઞ થાય ત્યારે યજ્ઞ નારાયણનું પ્રાકટ્ય થાય છે. તો એક આ સ્વરૂપથી અહીંયા બતાવી રહ્યા છે કે આ યજ્ઞના દેવતા રૂપ છે. આકૃતિ એ મનુની સર્વથી મોટી કન્યા હતી. આકૃતિ એટલે બહારનો પ્રયત્ન, કારણ કે યજ્ઞ એનાથી જ પ્રકટ થાય છે. જે મનુ છે એમને 3 પુત્રી અને 2 પુત્ર આપણે જોઈ પહેલા પણ નહીં તૃતીય સ્કંદમાં જોઈશું. પણ એ આકૃતિ છે એ મનુની સર્વથી મોટી કન્યા છે. ત્યાર પછી દેવહૂતિ અને પ્રસૂતિ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત એ એમના પુત્ર છે. તો એમાં આકૃતિ એ મોટી કન્યા છે. આકૃતિ એટલે બહારનો પ્રયત્ન, કારણ કે યજ્ઞ એનાથી જ પ્રકટ થાય છે. યજ્ઞને જે સાધન રૂપતા જે બતાવી છે અહીંયા વારા રૂપે, એ સાધન રૂપ અને યજ્ઞ નારાયણ એમ કરીને યજ્ઞ નારાયણથી જે યજ્ઞ નારાયણનું પ્રાકટ્ય આકૃતિમાં થઈ રહ્યું છે એને બહારનો પ્રયત્ન કહી રહ્યા છે. પછી દેવોને દક્ષિણામાં ઉત્પન્ન કર્યા. તો દક્ષિણામાં દેવોને ઉત્પન્ન કર્યા એટલે જે યજ્ઞ નારાયણ અને એ દક્ષિણામાં દેવો ઉત્પન્ન થયા એ વિષય કહી રહ્યા છે અહીંયા. અર્થ ઉત્પન્ન કર્યામાંના અર્થ પછી, અર્થ એટલે પછી શબ્દથી એમ જણાય છે કે પહેલા યજ્ઞનો ભોગ કરનાર દેવોને ઉત્પન્ન કરીને પછી દક્ષિણામાં અધિકારી દેવોને પણ ઉત્પન્ન કર્યા. તો દક્ષિણામાં અધિકારી જે દેવો છે એને પણ ઉત્પન્ન કર્યા એ આપણને અહીંયા બતાવી રહ્યા છે કે 12 પુત્રો ઉત્પન્ન કર્યા. એ દક્ષિણાને લગ્ન લાયક ઉંમર થતા યજ્ઞ ભગવાન એને પરણ્યા અને એ પ્રસન્ન થયેલી સ્ત્રીમાં પોતે પ્રસન્ન થઈ 12 પુત્ર ઉત્પન્ન કર્યા, જેમના નામ છે કે નામ તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઈદ્મ, કવિ, વિભુ, સ્વહુન, સદેવ અને રોચન. એ રીતે 12 પુત્રોને ઉત્પન્ન કર્યા. હા, તો હવે કે છે કે દક્ષિણામાં એ બધા દેવતાઓ જે છે અધિકારી એ દેવોને ઉત્પન્ન કર્યા. પોતાથી જ અમરાન એટલે એ દેવોને ઉત્પન્ન કરીને પછી દક્ષિણામાં બહારના દેવોને ઉત્પન્ન કર્યા એવો અર્થ છે. એટલે અહીંયા દક્ષિણામાં જે અધિકારી દેવોને પણ ઉત્પન્ન કર્યા એટલે પોતાથી જ અમરાન એટલે દેવોને ઉત્પન્ન કરી અને પછી દક્ષિણામાં બીજા બહારના જે અધિકારી દેવો છે એને ઉત્પન્ન કર્યા એવો અર્થ અહીંયા સ્પષ્ટ કરે છે. ઉત્તરાર્ધથી અવતારનું પ્રયોજન કહેલું છે. એટલે પ્રભુએ અવતાર અહીંયા કેમ અવતાર ધારણ કર્યો
તો 3 લોકનું મોટું દુઃખ કાઢી નાખ્યું. તેથી સ્વયંભૂ મનુએ પછી એમને હરિ કહ્યા. હરિ એટલે દુઃખ દૂર કરનારા. એ રીતે ભગવાને કેમ અવતાર ધારણ કર્યો એનું પ્રયોજન અહીંયા બતાવી રહ્યા છે. વૃષ્ટિ, યજ્ઞ અને કર્મ ન થવાને લીધે મોટું દુઃખ થયેલ એ 3 પ્રાપ્ત કરાવીને એ દુઃખ કાઢી નાખ્યું. અથવા દૈત્યોના ઉપદ્રવથી દુઃખ થયેલ તે એમને હણીને દૂર કર્યું. એ મન્વંતરમાં બીજો ઇન્દ્ર પદનો અધિકારી ન હોવાથી પોતે જ ઇન્દ્ર થયા એમ સ્વયંભૂ મનુએ હરિ કહ્યા શબ્દોથી કહેલ છે. કારણ કે એ સ્વયંભૂ મનુના પુત્રિકા પુત્ર હતા. એટલે આ 3 પ્રકારના દુઃખ, જે વૃષ્ટિ, યજ્ઞ અને કર્મ, આ 3 નહીં થવાને લીધે મોટું દુઃખ થયું, એ 3 પ્રાપ્ત કરાવ્યું. એટલે પહેલા દુઃખ પ્રાપ્ત કરાવ્યું અને પછી એ દુઃખ કાઢી નાખ્યું. અથવા તો દૈત્યોનો જે ઉપદ્રવ કર્યો બતાવ્યો છે આપણને, દૈત્યોના ઉપદ્રવથી જે દુઃખ થયું હતું એ દૈત્યોને જ્યારે હણ્યા ભગવાને ત્યારે એ દુઃખ દૂર કર્યું. એ રીતે હરિ શબ્દનો અર્થ પણ કર્યો. એમાં અહીંયા જે વાત કરી અહીંયા 8મા શ્લોકમાં 4થા સ્કંદના 1લા અધ્યાયના, એમાં બીજો ઇન્દ્રનો પદનો અધિકારી ન હોવાથી એ સ્વયંભૂ મન્વંતર છે એમાં ભગવાને જ ઇન્દ્રની પદવી ભોગવી એ વિશે અહીંયા કહી રહ્યા છે કે અધિકારી કોઈ ન હોવાથી પોતે જ ઇન્દ્ર થયા એમ અહીંયા કહી રહ્યા છે. કારણ કે એ સ્વયંભૂ મનુના પુત્રિકા પુત્ર હતા. પુત્રિકા પુત્ર આગળ કહી જ રહ્યા છે આપણને. એકલા બ્રાહ્મણ રૂપ હતા તે ક્ષત્રિય રૂપ પણ થયા. કારણ કે ભગવાનના અવતાર વિના કોઈ 2 થતા નથી. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે બ્રહ્માના પુત્ર રુચિ બ્રાહ્મણના પુત્ર, તેથી બ્રાહ્મણ એટલે બ્રહ્માણ લખ્યું છે પણ બ્રાહ્મણ. તો બ્રહ્માના પુત્ર રુચિ અને રુચિથી થયા છે યજ્ઞ નારાયણ ભગવાન, તો એ પણ બ્રાહ્મણ કહેવાય. અને એમને મનુના પુત્રિકા પુત્ર મનુ ક્ષત્રિય હોવાથી ક્ષત્રિય. હવે પુત્રિકા પુત્રનો અર્થ સમજાવી રહ્યા છે કે જે કન્યાને પરણાવતી વખતે પિતા સંકલ્પ કરે કે આ કન્યામાં જે પુત્ર ઉત્પન્ન થાય તે મારો પુત્ર ગણાશે, તે કન્યાથી પુત્ર થાય તે પુત્રિકા પુત્ર. એ પિંડદાન એના માતામહને કરી શકે, એના જનક પિતાને ન કરી શકે. એટલે પુત્રિકા પુત્ર આ રીતે કે પોતાની પુત્રીનો જે પુત્ર થાય એ એના પિતા એટલે કે પુત્રીના જે પિતા છે એ એને લઈ લે, પોતાના પુત્ર તરીકે લઈ લે, તો એને પુત્રિકા પુત્ર કહેવામાં આવે છે. અને એ પિંડદાન પણ એ માતામહ એટલે કે જે એની માતા છે એના પિતાનું પિંડદાન કરી શકે, પણ એના જનક પિતા એટલે કે અહીંયા જે રુચિ છે એનું પિંડદાન એ ન કરી શકે. એ રીતે અહીંયા બતાવી રહ્યા છે. એટલે એકલા બ્રાહ્મણ રૂપ હતા પહેલા રુચિના પુત્ર હોવાથી, પછી ક્ષત્રિય રૂપ પણ થયા. એટલે મનુ જે ક્ષત્રિય છે તો એમના પુત્ર થવાથી એ ક્ષત્રિય પણ થયા. અને આગળ કહે છે કે ભગવાનના અવતાર વિના કોઈ 2 થતા નથી. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે 2 એટલે એક સાથે 2. એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય પણ થયા, તો એક સાથે 2 એવી રીતે ભગવાન છે તો જ એ થઈ શકે છે. એટલે ભગવાનના અવતાર વિના કોઈ 2 થતા નથી એમ કહી રહ્યા છે. તેથી જ બ્રહ્માના પુત્ર તેની માના પિતા સ્વયંભૂ મનુએ પહેલા યજ્ઞ એમ કહેલા અને અનુ પછી હરિ એટલે ઇન્દ્ર એમ કહેલા. કારણ કે એકલો 2 અધિકાર કરી સાચવી શકતો નથી, તેથી યજ્ઞ શબ્દના પ્રયોગથી અને હરિ શબ્દના પ્રયોગથી 2 પુરુષરૂપ ભગવાન જણાવ્યા. કારણ કે યજ્ઞ અલૌકિક છે અને હરિ સર્વલોકરૂપ છે. એટલે અહીંયા કહે છે કે બ્રહ્માના પુત્ર એ સ્વયંભૂ, બ્રહ્માના પુત્ર તેની માના પિતા એટલે કે આકુતિના પિતા સ્વયંભૂ મનુ એ જ્યારે પહેલા યજ્ઞ કર્યો, યજ્ઞ એમ કહેલા. એટલે પહેલા યજ્ઞ નારાયણનો જે અવતાર થયો ત્યારે એમને યજ્ઞ તરીકે કહ્યા, અને પછી જે એમને દુઃખ દૂર કર્યું એટલે એમને હરિ એટલે કે ઇન્દ્ર રૂપ જે એ સ્થાપન કર્યું એમનું સ્વયંભૂ મન્વંતરમાં, એ ત્યારે એમને હરિરૂપથી પણ એટલે કે ઇન્દ્ર એમ કહ્યા. કારણ કે કોઈ એક હોય તે 2 અધિકાર સાચવી નથી શકતો. એટલે ભગવાન છે તો ભગવાન અહીંયા બંને યજ્ઞ નારાયણ રૂપે પણ રહ્યા છે અને ઇન્દ્ર રૂપે પણ રહ્યા છે. એ રીતે 2 રીતે કાર્ય ભગવાને કર્યું છે, એટલે બંને રીતે કહેવાયા. તેથી યજ્ઞ શબ્દના પ્રયોગથી અને હરિ શબ્દના 2 પુરુષરૂપ ભગવાન જણાવ્યા એમ અહીંયા કહી રહ્યા છે. યજ્ઞ છે તે અલૌકિક છે અને હરિ સર્વલોકરૂપ એટલે કે બધા લોકના જે દુઃખ દૂર કરનારા હરિ એને અહીંયા સર્વલોકરૂપ કહ્યા છે એવું મને સમજાય છે. જે આટલો
અહીંયા શ્લોક સંપન્ન થયો. કંઈક ના સમજાયું હોય બરાબર તો આપ જે કહેજો. દંડવત પ્રણામ. આમાં આગળ પ્રશ્ન હોય ક્રમશઃ બધા વર્ણના અને આશ્રમનું પણ અવતારના રૂપ સાથે સંગતિ બેસાડવામાં આવી છે. અહીંયા જેવી રીતે બ્રાહ્મણ અને ક્ષત્રિય એ બે રૂપથી અવતાર થયા છે એવું વર્ણન આવે છે. જી જી. હા જી. કોઈને પ્રશ્ન હોય તો કરવું આગળ જઈએ. ના એક મિનિટ આગલા શ્લોકમાં એવું કહ્યું દાળ યમ છે, એ તો એ કેવી સમજવાનું? એને દાળથી હણ્યો. જો ભગવાન માટે તો કશું અશક્ય નથી, પણ દાળ યમ રૂપ ને કેવી રીતે સમજી શકાય? નીતાબેન ને પ્રશ્ન છે. નીતા આવી? અનમ્યુટેડ. એટલે દાઢ યમ થી જ કીધું. શું દાઢ યમ છે એટલે યમરૂપ છે. એમ યમરાજા હોય તો એની કોઈ એ ના થાય, એની ગતિ ના થાય ને, સદગતિ. હિરણ્યાક્ષને તો જે મારવાનો છે એને તો હજી તો 3 જન્મે મુક્તિ આપવાની છે ને, એટલે આ જન્મે મુક્તિ એને નથી થવાની, એટલે દાઢ યમ છે એમ કીધું છે. હા હા સમજાયું છે. બરાબર છે ને? આમ એટલે તમારો આ આશયથી મને નતો સમજાયો. નીતાબેન તમારો ફોન સ્પીકર મોડ ઉપર છે એટલે ઇકો આવે છે. નથી સ્પીકર પર જે તો કંઈક બીજું ચક્કર મ્યુટ કરો તો જ હું બોલી શકું. મને અલકાબેન નો પ્રશ્ન એમ સમજાયો કે દાઢ યમરૂપ કેવી રીતે છે એવું તમે પૂછી રહ્યા છો. ગીતાબેને જે ઉત્તર આપ્યો એમાં તો ઉત્તરનો અભિપ્રાય એ હતો કે હિરણ્યાક્ષને હજી કેમ કે બાકીના હજી 2 જન્મો બાકી છે એ કારણે ભગવાન એમને અત્યારે મુક્તિ આપવા નથી ઈચ્છતા, એટલે યમરૂપ દાઢથી એનો વધ કર્યો. પણ દાઢ યમરૂપ શું અભિપ્રાયથી છે એ જેવો પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો હજી ઉત્તર નથી મળ્યો. જી જી એ જ પ્રશ્ન હતો મને, દાળ યમરૂપ કેવી રીતના. જી જી દંડવત પ્રણામ. આપ સમજાવો ને જે યમરૂપ દાઢ કેવી રીતે તો પછી કેવી રીતેનો તાત્પર્ય તો હજી મને પણ સ્પષ્ટ નથી, અને એનું ક્યાં એ રીતે સ્ફુટતા વર્ણન આવ્યું હોય એવું પણ ધ્યાન નથી. પણ જેમ વિરાટના વિશ્વરૂપ દર્શનમાં અર્જુનને ભગવાને કરાવ્યું ને અર્જુને જે જોયું એમાં દંષ્ટ્રા કરાલાની ચિત્તે મુખાની એવી રીતે વર્ણન આવે છે. એમાં એવી પ્રલયાગ્નિ પ્રકટ થઈ રહી છે ને ભગવાનની દાઢમાં કૌરવ યોદ્ધાઓ છે એ મૃત્યુ પામીને ફસાયેલા પડ્યા હોય ને ભગવાન એનો ગ્રાસ કરતા હોય એવું દર્શન છે એ અર્જુનને થયું છે. અહીંયા મૂળ વસ્તુ એ છે કે ભગવાન દ્વારા સંહાર થયા છતાં પણ કેમ એમની મુક્તિ થઈ નથી, તો એનો આંતરિક વ્યવસ્થા ભગવાને એ રીતે કરી છે કે પ્રભુએ યમરૂપ પોતાના દાઢથી આનો ઉદ્ધાર કર્યો. તાત્પર્ય એ છે કે ભગવાને એને સાક્ષાત ઉદ્ધાર ન કરીને કંઈક ભેદ રાખ્યો છે જેથી હજી આગળના 2 જન્મો થઈ શકે. એટલું જ અભિપ્રાય સમજમાં આવે છે. જી જી થોડો ભેદ પૂરતું લેવાય, સમજાયું છે. પ્રણામ છે. આ દાઢનું તો 31મો શ્લોક છે ને એ પહેલા અધ્યાયમાં એમાં આવે છે
દ્રષ્ટા યમઃ અને પછી નીચે કહ્યું છે યમ ભગવાનની દાઢ છે એ ત્યાં આવે છે. અને મને સરસ. હા કયા અધ્યાયમાં અને છે? મને અહીંયા પહેલા અધ્યાયમાં 31મા શ્લોકમાં આ બીજા સ્કંદમાં છે. હા, તો જરા નોંધ કરી લેજો. અને અહીંયા જે બે અધિકારી દેવો કયા ને, એક દેવો ભગવાને એવું કહ્યું કે મન્વંતરના અધિકારી દેવોને ઉત્પન્ન કર્યા, એ જે હિનાબેને 12 જે દેવોના નામ કહ્યા તે ઉત્પન્ન થયા. પછી એવું કહ્યું કે પછી દક્ષિણામાં અધિકારી દેવોને પણ ઉત્પન્ન કર્યા. તો આ અધિકારી દેવો એટલે આ અગ્નિ ને જે બધા છે એ અધિકારી દેવો લેવાશે કે હોતા બ્રાહ્મણ છે એ લેવાશે? તો ઇન્દ્રત્વાધિકારીણ એવું અર્થ કરેલો છે લેખકારે, ઇન્દ્ર વગેરે. એટલે અગ્નિ ને ઇન્દ્ર ને જે આપણે અધિકારી દેવતા વરુણ ને બધા કહીએ છીએ એ લેવાશે. હા હા, પ્રણામ છે. મેડમ તમે બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં કયો શ્લોક કીધો? 31 જી. સારું, આજે અહીંયા વિરામ રાખીએ છીએ.